પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. ભાગ 1. અગમ નિગમ. પ્રકરણ 4. અદ્ભુતાનંદથી છૂટો પડી હું ટેકરી ઉતરી રહ્યો હતો. રસ્તો ઢાળવાળો, ખડકાળ અને સાંકડો હતો. બંને બાજુ બોરડી તથા અન્ય કાંટાવાળા ઝાડી ઝાંખરા અને ઊંચા વૃક્ષો હતા. હવાની લહેરો સાથે અરીઠા અને પાકી રાયણ તથા ટીમ્બરૂના ફળોની મીઠી મિશ્ર સુગંધ આવી રહી હતી. એ સાથે ધરતીમાંથી પણ આહલાદક સુગંધ આવતી હતી, જે મારા ઉત્સાહને વધારતી હતી. ધરતીમાં પણ સ્થળ મુજબ તેનો આગવો પ્રભાવ હોય છે. પગ મૂકતા જ ધરતીનો પ્રભાવ વર્તાઈ આવે છે. જે જગ્યાએ પગ મૂકતા જ શાંતિનો અનુભવ થાય તે ઉકાળવી જગ્યા કહેવાય છે. કોઈ જગ્યાએ પગ મૂકતા જ સત્વગુણની વૃદ્ધિ થઈ આધ્યાત્મિક વિચાર આવે છે, તો કોઈ જગ્યાએ પ્રવેશ કરતા જ ગ્લાની, વિષાદ અને નિરાશાના ભાવો જાગે છે. આ સાથે મને માધવાનંદજીના શબ્દો યાદ આવ્યા. ગિરનારની ભૂમિ તો પરમ પવિત્ર છે, જ્યાં સિદ્ધો અને નાથોના કાયમી બેસણા છે. હજારો સંતો યાત્રિકો માટેનું આ પાવનકારી આધ્યાત્મિક પરબ છે. આ તો ગરવા ગિરનારની પવિત્ર ભૂમિ છે. અહીં સંતો અને સિદ્ધો છે, તો ભયંકર તાંત્રિકો પણ છે. ગિરનાર જાણે માની ગોદ છે. એ સમાનતાપૂર્વક બધાને ફળ આપે છે. ચઢાવ ઉતાર, ખાડા ટેકરા વટાવીને ચાલતા ચાલતા હું વિચારી રહ્યો હતો, વિધિની આ કેવી વિચિત્રતા! આ બધા સાથેનું મારું સહજ મિલન, મારી સાથેનો તેઓનો પ્રેમાળ સહવાસ અને વ્યવહાર, આ બધું પૂર્વજન્મના કર્મનું પરિણામ જ હશે ને? માધવાનંદજીએ એક વખત કહ્યું હતું, તમે જેવી પરિસ્થિતિ તમારા માટે ઈચ્છો છો તેવી જ પરિસ્થિતિનું નિર્માણ ઈશ્વર તમારા માટે કરી આપે છે. ઈશ્વર બધાની ઈચ્છા પૂર્ણ કરે જ છે, સારી કે નરસી, બધી જ. પરંતુ તેનું ફળ તમારે ભોગવવાનું રહે છે. મનુષ્ય જન્મની સાથે જ પોતે જીવન દરમિયાન કરવાની ભૂમિકા નિર્ધારિત કરીને જ માતાના ઉદરમાંથી અવતરિત થાય છે. જન્મથી મૃત્યુ પર્યંત મનુષ્ય તેની આ ભૂમિકા ભજવવી પડે છે. સુખ, દુઃખ, માન, અપમાન, વ્યક્તિ સાથેનું મિલન અને વિયોગનું દુઃખ, સુખ અને જન્મ સાથે મળેલી પ્રકૃતિ સુદ્ધા પૂર્વજન્મોના કર્માનુસાર વિધિ નિર્મિત હોય છે. માધવાનંદજી, સરયુદાસજી, અદ્ભુતાનંદજી સાથેના મારા આ રીતના સંબંધ મિલન સાથે પૂર્વજન્મનો કોઈ સંબંધ કે તે યોગાનુયોગ જ હશે. વિચાર કરતો હું આગળ વધી ચૂક્યો હતો. ચાલતા રસ્તામાં મન સાત્વિક વિચારોથી ઉભરાઈ રહ્યું હતું. મને લાગ્યું કે પ્રસ્તુત વિચારો આ પવિત્ર ભૂમિને કારણે જ છે. ટેકરીનો ઢાળ ઉતરી હું સામેની ટેકરીનો ખાસો એવો ઢોળાવ ચઢી ગયો હતો. અવલોકન કરવા મેં પાછું ફરીને જોયું તો દૂર દૂર અદ્ભુતાનંદજીની જગ્યાની ઝૂંપડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા, અને તેની નજીક વહી રહેલા ઝરણાની પેલે પાર સાંકળી પગદંડી ઉપર ઊંચ મસ્તક અને દ્રઢ પગલે એક વસ્ત્રધારી અદ્ભુતાનંદ હાથમાં માત્ર કમંડલું લઈને જતા રહ્યા હતા. પૂર્ણ સંતોષ સાથે હું ઉત્તમ દ્રશ્ય નિહાળી રહ્યો. મને લાગ્યું કે એક અત્યંત સાર્થક કાર્યમાં હું ઉત્તમ માધ્યમ બનવા ભાગ્યશાળી બની શક્યો છું. પરંતુ હવે પછીનું મારું કાર્ય કેટલું મુશ્કેલ, કેટલું સરળ હશે! આગળ રસ્તો કાપતા હું વિચારી રહ્યો, સકુરાનંદજી એ શુદ્ર જાતિનો જંગલી, અધમ સંસ્કારો અને કર્મોશી, દૂષિત, ક્રૂર અને મૂર્ખ છે. વિજ્ઞાન જ્ઞાનની વાતો તેની પાસે નિરર્થક થશે. તેથી માધવાનંદજીના ઉપદેશ અનુસાર તેની સામે પ્રેમ, દયા, અહિંસાના શસ્ત્રો જ કામમાં આવશે. પડશે એવા દેવાશે. એ ઉક્તિ અનુસાર મેં વિચારવું બંધ કરી આગળ વધવા માંડ્યું. નકશાનુસાર નિયત સ્થળ હવે નજીકમાં હતું. હૃદયમાં ઉત્તમ ભાવોના પ્રાદુર્ભાવોની જાગૃતિ માટે ઈશ્વરની પ્રાર્થના કરતો હું ચાલી રહ્યો હતો. ત્યાં જ એક સ્થળ પર મારી નજર સ્થિર થઈ ગઈ. મારી ડાબે બાજુ થોડે ઊંચે એક મોટી શિલા પર સિંદૂરથી લખ્યું હતું, નાગ બાપાનું સ્થાનક. ભોજન દરમિયાન અદ્ભુતાનંદજીએ રસ્તામાં આવતા સ્થાનનો નિર્દેશ કરતા કહ્યું હતું, દરેક ધર્મસ્થાનમાં તેનું આગવું દૈવત પ્રકાશિત થતું હોય છે. શ્રદ્ધા અને શુદ્ધ અંતઃકરણ હોય તો તેની અનુભૂતિ અવશ્ય થાય છે. અપ્રગટ રીતે દેવ આશીર્વાદ આપે છે, ક્યારેક પ્રગટપણે દર્શન દઈ ભેટ પ્રસાદી પણ આપે છે. બધું વ્યક્તિની યોગ્યતા પર આધારિત છે. મેં સ્થાનકની નજીક જઈ ભાવપૂર્વક પ્રણામ કરી પરીક્ષણ કર્યું તો સિંદૂર લગાડેલા લંબચોરસ પથ્થર પર ન વાંચી શકાય તેવા અક્ષરોએ જોઈને લાગ્યું
કે આ જગ્યા ખૂબ પુરાતન હોવી જોઈએ. પાળિયાની નીચે છેક જમીન પર નાનકડું એવું પણ નજરે પડે તેવું કાણું દેખાયું. થયું કદાચ નાગદાદાનું એ દર હોવું જોઈએ. મેં મસ્તક નમાવી, બે હાથ જોડી શુભેચ્છા અને ક્ષેમ કુશળતા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. નજર ઉઘાડી તો હું આશ્ચર્યથી હેબક ખાઈ ગયો. દર પાસે એક મોટો સફેદ મૂછોવાળો કાળો નાગ ફેણ ચડાવીને ડોલી રહ્યો હતો. નાગ દેવતાના પ્રત્યક્ષ દર્શનથી હું કૃત્ય થઈ ઉઠ્યો. મેં હાથ જોડી આંખો મીચી નાગ દેવતાની માનસ પૂજા કરી. મસ્તક નમાવી પ્રણામ કરી આંખો ખોલી તો તે સાથે મને આશીર્વાદ આપતા હોય તેમ નાગ દેવતાએ ફેણ નમાવી. બીજી જ ક્ષણે નાગ દેવતાએ વધુ ફેણ પહોળી કરી. ફૂટકાર કરી મોઢામાંથી ચળકતી વસ્તુ મારા પગ સુધી પહોંચે તે રીતે ફેંકી. અંગૂઠાના અર્ધ ભાગ જેવડો એ શિવલિંગના આકારનો લંબગોળ પથ્થર હતો, જેનો ચળકાટ લાલ અકીકના પથ્થર જેવો હતો. મેં અસમંજસ ભાવે નાગ દેવતા તરફ દ્રષ્ટિ કરી તો મારી સામે ચળકતી આંખો 2 વખત ફેણ નમાવી, જાણે તે વસ્તુ ગ્રહણ કરી લેવાનો સંકેત કર્યો અથવા મને તે વસ્તુ લઈ લેવાનો અંતઃકરણમાં ભાવ જાગ્યો. કદાચ દેવે તે વસ્તુ મને પ્રસાદી રૂપે પણ આપી હોય એવું મને લાગ્યું. પ્રણામ કરી નીચા નમી મેં તે પથ્થર લઈ લીધો અને આંખો મીચી પુનઃ પ્રણામ કર્યા. આંખો ખોલી તો હું દિંગ રહી ગયો. નાગ દેવતા અદૃશ્ય થઈ ગયા હતા. હવે આ પ્રસાદીનું શું કરવું તે નિર્ણય ન થઈ શકતા માધવાનંદજીની સલાહ અનુસાર બધું કરવું એમ નક્કી કરી મેં મારા ખિસ્સામાં મૂકી દીધો અને આગળ પ્રસ્થાન શરૂ કર્યું. નકશા અનુસાર નિયત સ્થળ હવે સાવ નજીક હતું. થોડું ચાલતા જ સાવ નજીકના ઢોળાવની નીચે ઝરણાની પેલે પાર 2 ઝૂંપડા જેવા નાના મકાનો અને તેની પાછળના ભાગમાં ધ્વજા ફરકતી મેં જોઈ. બસ આ જ સકુરાનંદની જગ્યા. અદ્ભુતાનંદે આપેલ માહિતી મુજબ ધ્વજા છે તે જ જગ્યાએ મેલડી માતાનું સ્થાનક છે તેવો નિર્દેશ થતો હતો. કોઈ પણ દેવને હૃદયપૂર્વક પ્રણામ કરવાથી તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મેં ધ્વજાને દૂરથી પ્રણામ કર્યા. થોડું આગળ વધતા ઝૂંપડાઓની લગોલગ હું પહોંચી ગયો. હવે ત્યાંનું દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. સાવધાનીપૂર્વક આગળ વધતા મારી નજર ઝૂંપડાની બાજુના નાના ચોગાનમાં એક શિલા ઉપર બેઠી દડીના અને ચોરસ ચહેરાવાળા એક સાધુ પર પડી. બસ આ જ સકુરાનંદ એવી ધારણા કરી પ્રથમ તેની ગતિવિધિ જોઈ લેવાની ઈચ્છાથી હું વૃક્ષો અને શિલાઓની આડશમાં ધીમે ધીમે અવાજ ન થાય તેવી રીતે છુપાતો આગળ વધી તેની સાવ નજીક પહોંચી ગયો. સાવ નજીક પહોંચતા મારી દ્રષ્ટિએ જે દ્રશ્ય પડ્યું તે જોઈ હું સમસમી ગયો. સકુરાનંદે ઓચિંતી ઝાપટ મારી એક ઝાંખરામાંથી એક લાંબી ચંદન ઘોને પકડી લીધી હતી. આશ્ચર્ય અને જુગુપ્સાની લાગણી સાથે હું એ દ્રશ્ય જોઈ રહ્યો. સાધુ સકુરાનંદ માટે આવું કામ તો સ્વાભાવિક હોય તે સમજી શકાય તેવી વાત હતી, પરંતુ આ રીતે શિકાર થતો મેં ક્યારેય જોયેલો નહોતો. હવે તે ચંદન ઘોના મોઢાને દોરીથી બાંધી પટ્ટાની જેમ કેડ પર બાંધી સ્વસ્થતાથી આગળ ચાલવા લાગ્યો. કેડે બાંધેલી ચંદન ઘો જીવતી હોય તરફરાટ કરી છટકવાનો પ્રયત્ન કરતી હતી. તુરંત જ સકુરાનંદે એક હાથે જોર દઈ તેનું ભોળું ભરડી નાખ્યું. ઘોનો તરફડાટ શાંત થઈ ગયો. તેના મોઢામાંથી લોહી વહી નીચે ટપકતું જતું હતું. મારે ધીમે પગલે છુપાતા ચાલવાનું હતું, જેથી શકુરાનંદ અંતર વધી ગયું અને તે દેખાતો બંધ થઈ ગયો. આથી હું ચંદન ઘોના ટપકેલા લોહીના નિશાનના આધારે તેની પાછળ જવા લાગ્યો. લોહીના લાલ ટપકા મને મકાનની પાછળ થઈ મેલડી માતાના મંદિર તરફ દોરી ગયા. મંદિરની ચારે બાજુ સુનકાર હતો. સકુરાનંદ ક્યાંય દેખાતો ન હતો. કદાચ મંદિરની અંદર ગયો હશે તેવું અનુમાન કરી હું ધીમે પગલે મંદિરના દરવાજા પાસે ગયો. પાસે પહોંચી થોડે દૂરથી અંદર દ્રષ્ટિ કરી. અંદરનું દ્રશ્ય સ્પષ્ટ થતાં હું અચંબો પામી સ્તંભિત થઈ ગયો. મૂર્તિની સામે એક બાજુ સકુરાનંદે ઉભડક પગે બેઠો હતો અને તેની સામે અર્ધ બેભાન અવસ્થામાં ઘેન ભરેલી આંખે સુરેશભાઈનો પુત્ર અશ્વિન નિર્જીવ પૂતળાની જેમ બેઠો હતો. એક માટીના મોટા પાત્રમાં ચંદન ઘોના ટુકડા, બિલાડી કે ગાયની ઓળ હતી. બાજુમાં તાજું જ કપાયેલું બકરાનું મસ્તક લોહી નીંગળતી હાલતમાં પડેલું હતું. જમીન પર બકરાના લોહીના રેલા ચારે બાજુ વહીને જામી ગયા હતા.
આ પ્રસાદની સામગ્રી જોઈ મને કમકમા આવી ગયા. મને થયું, આવો પ્રસાદ મેલડી જ સ્વીકારી શકે, બીજા કોઈ દેવનું કામ નહીં. પ્રસાદને માતા સમક્ષ ધરી સકુરાનંદ મોટેથી બોલવા લાગ્યો, મેલડી મેલા ભોગવે, મેલડી મેલા ખાય, માના મઢમાં જાય એની વ્યવહારું કરતી મેલડી. બોલતા સકુરાનંદનો અવાજ મોટો થતો પડઘાવા લાગ્યો. મેલડી ચાલી મસાણ કી વાટ, 10 દરવાજા તોડી, ઘડીમાં ઘાટ ઘડીમાં પાટ, લઈ ચાલી મસાણિક વાટ. 3.5 ઘડી 3.5 દિન, એટલા નાના વાના મેલડી કરે, અમારી મોકલી ના જાય તો મહાદેવ પાર્વતી કી દુહાઈ ફરે. અમારો વેરી તારો ભસમ, ભરમ મારે બારણે કાઢે પ્રાણ, એટલા વાના મેલડી કરે, ચાંદા સૂરજની શાખે, મહાદેવ પાર્વતીની દુહાઈ. કહીને પછી ઓમ રીમ ક્લીમ મહાબલી કિલે કિલે હું ફટ સ્વાહા મંત્ર બોલી છેલ્લે સકુરાનંદે બોકડાનું મસ્તક ઉપાડી તેનું લોહી માતાજીના મસ્તક પર છાંટ્યું. લોહીથી નીતરતા માતાજીનો સૌમ્ય ચહેરો પણ ભયંકર બની ગયો. એ પછી મધ, ઘી અને કમળ કાકડી માતાજી સમક્ષ મૂકી ફરીથી મંત્ર બોલી બાજોઠ પર એક લાલ કપડું પાથરી તેના પર થોડા જારના દાણા મૂક્યા. પછી મંત્ર બોલી જારના દાણા હાથમાં લીધા. અદ્ભુતાનંદજીએ ભોજન દરમિયાન આપેલ વિગત મુજબ આ પાટ પથારી કહેવાય. જાતક ભુવો જારના દાણાની ગણતરી કરી માતાજી પાસેથી પ્રશ્નોના જવાબ આ રીતે મેળવે છે. ગોંડલ પાસે દામાપર નામનું ગામ છે. ત્યાંના ભુવા ભગતના કહેવા મુજબ દાણા જોવા તે એક જાતનો વેદ છે. નિષ્ણાત સાધક કે ભુવો દાણા જોઈ ગમે તે પ્રશ્નનો સચોટ જવાબ આપી શકે છે. સાથે સાથે પ્રશ્ન કે નડતરના નિવારણ માટેનો વિધિ પણ દર્શાવી શકે છે. સકુરાનંદ દાણા જોઈ કશું ગણગણતો માથું ધુણાવી રહ્યો હતો. નહીં માં નહીં, હા માં જવાબ દે, તને મહાદેવ પાર્વતીની આણ. મને સ્પષ્ટ સમજાઈ ગયું કે સકુરાનંદ માતાજી પાસે આજની સાધનાની સફળતા માટે આશીષ માગી રહ્યો છે, પરંતુ કદાચ મા તરફથી યોગ્ય જવાબ મળી નથી રહ્યો. છતાં જવાબ હા મેળવવા તે વારંવાર દાણા જોઈ રહ્યો છે, પરંતુ હા મેળવવામાં સફળતા મળતી નથી. દાણા જોતો સકુરાનંદ બબડતો હતો, માં, આજે તારા જપ થઈ શક્યા નથી, તેથી તું મારા પર ગુસ્સે થઈ લાગે છે. હું અત્યારે જ 1000 જપ કરી તને મનાવીને જ રહીશ, કહી એક હાથ જોરથી જમીન પર પછાડી સકુરાનંદે મોટેથી મંત્ર જાપ શરૂ કર્યો. એક ચિત્તે જપ કરી રહેલા તેને જોઈ મને લાગ્યું કે એકાદ કલાકમાં જપમાં નીકળી જશે. સમય પસાર કરવા મંદિરને ધીમે ધીમે પ્રદક્ષિણા કરતા હું અદ્ભુતાનંદજીએ આપેલ માહિતી વિશે વિચારી રહ્યો હતો. અદ્ભુતાનંદજીએ કહ્યું હતું, આ મેલડી માતાની ઉપસ્થિતિ વિશે પણ જાણવા જેવું છે. મહિષાસુરુ નામના રાક્ષસનો વધ કરવા જતા મહાકલીએ મેલામાં પ્રવેશ કરી ગયેલા મહિષાસુરને મારવા પોતાની શરીરમાંથી શક્તિ ઉત્પન્ન કરી. સ્ત્રી સ્વરૂપા એ સ્ત્રી એ જ મેલડી. મેલડી માતાએ મહિષાસુરને મારવા મેલામાં પ્રવેશેલા તેના મેલામાંથી બહાર કાઢવા પોતે પણ મેલામાં પ્રવેશ કર્યો, એટલે તેનું નામ મેલડી પડ્યું. મેલડી માતાના શરીરનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા, કસાયેલું શરીર, જીભ લાંબી વહેદ જેવડી, બહાર દંતપંક્તિ પણ લોહીના રંગથી લંગાયેલી લાલ, જીભ પરથી લોહીના પડતા ટીપા, એક ખડક હાથમાં અને બીજા હાથમાં લોહીથી ભરેલ ખપ્પર, શરીર પર માનવ ચર્મનું આચ્છાદન, સૂર્યના તેજ જેવી ફેલાતી કાંતિ. અર્ધ ઢંકાયેલ મેલડી માતાનું રૂપ ભયાનક બિહામણું લાગે છે. માતાનું વાહન બોકડો છે. મેલડી માતા મેલા ગણાયેલ દેવી છે. આથી મેલી વિદ્યાના સાધકો મસાણી મેલડીને ભજી અનેક સિદ્ધિઓ મેળવે છે. ભૂત પ્રેતના વળગાડમાં, પિતૃ નડતરમાં, મૂઠ ચોટ, મારણથી પીડાતા લોકોને તેમના દરેક દુઃખ દર્દોમાં મેલડી માતા સહાય કરે છે. મંદિરોમાં અને કેટલાક ઘરોમાં તેમજ વાસના નાકે, ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના થાય છે, તેમજ બીજી બાજુ કાળ ભૈરવની સ્થાપના કરવામાં આવે છે. ખેતરના શેઢે ક્ષેત્રપાળ તરીકે માનું સ્થાપન કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા ડાક એટલે કે ડાકલું નામનું વાદ્ય, ઝાંઝ અને મંજીરા વગાડીને સાવળ નામની માતાજીની સ્તુતિ ગાવામાં આવે છે. ઓમ ક્લીમ મેલડીએ વિચય ક્લિંગ ઓમ. આ સંપુટ બીજ મંત્ર છે.
ભૂવો ડાક વગાડે અથવા રાવળદેવ ડાક વગાડી માની સાવળ ગાય અને માનો ભુવાના શરીરમાં પ્રવેશ થાય. કોઈની માંદગી, કોઈ ગાંડું થઈ ગયું હોય, ભૂત પ્રેતનો વળગાડ થયો હોય, કોઈ પ્રેતની છાયામાં આવી ગયું હોય, કોઈને પ્રેત નડી તેના શરીરમાં પ્રવેશી જાત જાતની કનડગત કરતું હોય, પિતૃઓ નડતા હોય તો ભૂવો ધૂણીને જવાબ આપે છે અને તેના કહ્યા મુજબ વિધિ કરાવવાથી કાર્ય સિદ્ધ થાય છે. ઘણા લોકો આવી સાધના કરીને વિદ્યાને આજીવિકાનું સાધન બનાવે છે. લોકોની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી પૈસા પડાવે છે. આવા ઘણા લોકો ફૂટી નીકળ્યા હોય છે. તેઓને તેમની બડાઈ ફૂંકી નબળા મનના લોકોને ભયભીત કરીને લૂંટે છે. જૂનાગઢમાં હેલ્પર તરીકે નોકરી કરતા એક કર્મચારીને હું ઓળખું છું. તે આવા કામો માટે પ્રસિદ્ધ છે. ગામડાઓમાં તેને ઈલાજ માટે બોલાવવામાં આવે છે. કેશોદ પાસેના એક ગામમાં મને તેનો ભેટો થયેલો. તેના યજમાનની પત્ની કશાક વળગાડના વહેમને કારણે ગમે તે કારણે રીબાતી હતી. તેના ઈલાજ માટે તે અવારનવાર અહીં આવતો. બડાઈ મારતા તેણે મને કહ્યું, તમે બ્રાહ્મણો શંકરાદય એટલે કે શક્રદય સ્તુતિ બોલીને પિતૃઓને બોલાવો છો. અમે તો મંત્ર ભણી અડદના દાણા છાંટીને પિતૃઓને તત્કાળ હાજર કરી દઈએ છીએ. કેશોદમાં એક પરિવારના સુરાપુરાનો બની બેઠેલો પૂજારી પોતે મેલડી માતા સાથે રૂબરૂ પ્રત્યક્ષ વાત કરતો હોવાનો દાવો કરે છે. અદ્ભુતાનંદે આપેલી માહિતી ઉપરાંત મેલડી માતા વિશે મેં પણ થોડું સાહિત્ય વાંચ્યું છે. મેલડી માતાના પ્રસાદ તરફ સૂગ ન કરી શકાય. માને જે કંઈ ધરાવો તે માં સ્વીકારી લે તેવું વિધાન છે. જુદા જુદા કાર્યો માટે જુદા જુદા મંત્રો વિધિવત સિદ્ધ કરી શકાય છે. ગોંડલમાં એક એસઆરપી ઓફિસરને આ મંત્રથી ક્ષણ માત્રમાં વીંછીનું ઝેર ઉતારતા મેં પ્રત્યક્ષ જોયેલ છે. ઓમ કાલી બીછી કરમતવાલી, હરિઓમ કિનારી, સર્પ ડસે સો સૌવે, બીછી ડસે તો હોવે, શબ્દ સાચા સ્ફુરો વાચા. મારા અનુભવની વાત છે. ઉપરનો મંત્ર સિદ્ધ કર્યા પછી આ મંત્ર 7 વાર બોલી હાથમાં લીમડાના પાન દબાવવાથી વીંછનું ઝેર ક્ષણવારમાં ઉતરી જાય છે. આવા ઘણા મંત્રો છે જે ગુરુના માર્ગદર્શન નીચે વિધિવત સિદ્ધ કરવાથી પરિણામ મળે છે. મેં જે અદ્ભુતાનંદજી પાસેથી સાંભળ્યું હતું, વાંચ્યું હતું, તે આજે સકુરાનંદ દ્વારા પ્રત્યક્ષ જોવા મળી રહ્યું હતું. લટાર મારી ચૂપકીદીથી પુનઃ જોતા સકુરાનંદ હવે વિકરાળ બની રહ્યો હતો. લાંબા વાળનો અંબુડો વાળી 3 વાર જમીન પર હાથ પછાડી તે બોલ્યો, માં, હવે તું પ્રસન્ન થઈ મને મારણ પ્રયોગ કરવાની રજા આપ. તારે મારી હઠ પૂરી કરવી જ પડશે. તને શંકર પાર્વતીની દુહાઈ, માં, મારા પર દયા કર. કહી તેને પુનઃ દાણા ગણવાનું શરૂ કર્યું. આ વખતે દાણાની સંખ્યાનો સરવાળો જોઈ તે આનંદી ઉઠી જોરથી બોલ્યો, વાહ ઘણી ખમ્મા મારી માવડી, છેવટે તે રજા આપી ખરી માં. હું તને બોકડાનું બલિદાન આપી હવન કરી તૃપ્ત કરીશ. પછી તારો 1.25 શેર લોટનો તાવો કરીશ. મારી બધી માથા માનજે. એમ કહી સકુરાનંદે મૂર્તિ સામે નજર નોંધી આડદસરે બોલ્યો, માં, તે રજા આપી છે પણ કામ પાર પાડવાની જવાબદારી લીધી નથી. પણ માં, તું દયાળુ છો. મારું કાળ ભૈરવથી રક્ષણ કરજે, રક્ષણ કરજે. ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા માં. આટલું બોલી સકુરાનંદ થોડી વાર સ્થિર થઈ ગયો. તેના શબ્દો પરથી મેં અનુમાન કરી લીધું કે તે કાળ ભૈરવને પસંદ કરવા અશ્વિનનું બલિદાન આપવા માંગે છે અને આ માટે જ તેની વિધિ કરવા માટે અભિમંત્રિત કરેલ તૈયાર ગાયની ખોપરીની જરૂરત છે, જે અદ્ભુતાનંદે મને આપવા માટે સોંપી છે, જે મારા કબજામાં છે. આ ખોપરીનો જ તેને વિશ્વાસ સંપાદન કરવા માટે અત્યંત ઉપયોગી છે. હવે મને લાગ્યું કે સકુરાનંદ સામે પ્રત્યક્ષ થવાની જરૂરત છે. સમય અનુસાર અને સામેની વ્યક્તિના માનસ તેમજ સંસ્કાર અનુસાર કઈ રીતે વ્યવહાર કરી તેના પર પ્રભાવ પાડવો જોઈએ તે અંગે હું વિચારી રહ્યો હતો. સકુરાનંદ અભણ, શાસ્ત્ર જ્ઞાનથી રહિત, વિવેક વિનયથી પર, ક્રૂર અને ક્રોધી છે. હા, તેથી એક બીજી બાજુ પણ છે, માતાની ભક્તિ. તાંત્રિક પ્રયોગોમાં શ્રદ્ધા સાથે સાથે ગાંજો, દારૂ અને માંસાહાર, આ તેની ખૂબ જ નબળી બાજુ છે. મેં વિચાર્યું, ક્રોધ અને કામ વાસનાથી ભરપૂર વ્યક્તિમાં આત્મવિશ્વાસનો ચોક્કસ અભાવ હોય છે. કામ, ક્રોધ અને વ્યસનથી વ્યક્તિ શિથિલ બની જાય છે. તેનું મનોબળ ટકી ન શકે તેવું નિર્માલ્ય હોય છે. આ બધી બાબતોનો વિચાર કરી તેની સામે ઉપસ્થિત થવાના ઉદ્દેશથી મેં તેની છેક નજીક જઈ મોટેથી કહ્યું, જય માતાજી સકુરાનંદજી. મારા ધાર્યા મુજબ જ બેધ્યાન એવો સકુરાનંદ મારા અણધાર્યા પ્રવેશથી ભડકી ગયો. પછી ભય મિશ્રિત ક્રોધ દ્રષ્ટિ મારી સામે લાલચોળ નેત્રથી જોતો તે મોટેથી બોલ્યો, કોણ કોણ છે તું?
અહીં કેમ આવ્યો? કેમ આવી શક્યો તું? ક્રોધ છતાં આશ્ચર્યમુક્ત ભય અને ક્રોધયુક્ત થોતવાતા સ્તરે તે બોલ્યો. આ સાંભળી મને તેના પર આધિપત્ય જમાવવાની આશા બંધાણી, કારણ કે બાહ્ય રીતે બિહામણા, ક્રોધી અને લંપટ માણસની નબળાઈ તેના આવા દુર્ગુણોને કારણે હોય છે, જે મને સકુરાનંદના મુખ પર સ્પષ્ટ રીતે જણાઈ રહ્યા હતા. હું એક સાધુ છું અને તારા જ કામ માટે આવ્યો છું, મેં શાંતિપૂર્વક જવાબ આપતા કહ્યું. તારા પ્રયોગની સિદ્ધિ માટે અભિમંત્રિત ખોપરી આપવા મને અદ્ભુતાનંદે તારી પાસે મોકલ્યો છે. સાંભળીને તેના ચહેરા પર એક ખુશીની ઝલક દોડી આવતી મેં જોઈ. ખુશીના આવેશમાં તે બોલ્યો, વાહ વાહ, સરસ! મને આ જ બાબતની ચિંતા હતી. હવે હું આજે જ ભૈરવ સાધના પૂર્ણ કરી મારી જિંદગીની મોટામાં મોટી ઈચ્છા પૂરી કરી શકીશ. મારણ, મોહન અને ઉચ્ચાટન એ 3 સિદ્ધિઓ મને હવે મળી જશે, કહી ઉત્સાહના અતિરેકમાં તે આગળ બોલ્યો. અને હા, મારે એક વિશ્વાસુ માણસની સહાયક તરીકે પણ જરૂરત હતી. તું આવી ગયો. તું મને મદદરૂપ થઈ શકીશ. હું તને ન્યાલ કરી દઈશ. ક્યાં છે ખોપડી? લાવ. ખોપડી હું તને જરૂર આપીશ, પરંતુ દ્રઢ સ્વરમાં મેં આગળ કહ્યું, સકુરાનંદ, સાંભળી લે. હું તને આવા હિંસક અને માનવતાહીન કાર્યમાં મદદ કરીશ નહીં. એમ તો તું મદદ નહીં કરે એમ? અદ્ભુતાનંદનો માણસ હોવા છતાં પણ સકુરાનંદે વિકૃત રીતે જડબું ત્રાંસુ કરીને કહ્યું. તેના સ્વરમાં વ્યંગ અને શબ્દોમાં તીખાશ ભરી હતી. હા, હું અદ્ભુતાનંદનો માણસ છું, એટલે જ તને હું મદદ નહીં કરું. અદ્ભુતાનંદ એક યોગી છે અને હવે તે અહિંસક અને પવિત્ર સાધુ બની ગયા છે. તેણે આ બધું છોડી તપ અને ભક્તિનો માર્ગ પુનઃ સ્વીકારી લીધો છે. હવે તું એને ક્યારેય પણ જોઈ શકીશ નહીં. તને ખોપડી મોકલવાનું આ તેનું છેલ્લું કામ. વાત સાંભળી તેના મુખ પર નિરાશા ઉપસી આવતી મેં જોઈ. કદાચ હવે અદ્ભુતાનંદજીની સહાય બંધ થઈ જવાની દહેશતને કારણે પણ હોય. છતાં તંગ ચહેરે એ ભાવને દબાવવાનો પ્રયત્ન કરતા બોલ્યો, વાંધો નહીં, મારે હવે તેની જરૂરત પણ નથી. મારામાં બધી ત્રેવડ છે અને હું ધારું તેમ કરી શકું છું. તેની બડાઈ સાંભળી રહ્યો હતો. મને લાગ્યું કે મારે ધીરજથી અને કુનેહપૂર્વક કામ લેવાની જરૂર છે. અશ્વિનને બચાવવાની સાથે સાથે સકુરાનંદનો ભૈરવ પ્રયોગ જોવાની પણ જિજ્ઞાસા મારામાં જોર કરી રહી હતી. છતાં સકુરાનંદની શક્તિને માપી લેવા માટે મેં કહ્યું, સકુરાનંદ, ભલે હવે અદ્ભુતાનંદ નથી, પરંતુ હું તેના માણસ તરીકે તારો મિત્ર બની શકું છું, પણ તારા કામમાં મદદ કરવી એ મારા માટે શક્ય નથી. એમ તું મારી અવગણના કરે છે? તારું મોત જ તને અહીં સુધી લઈ આવ્યું છે. હવે તું અહીંથી જીવતો નહીં જઈ શકે. એમ કહી પાત્રમાં પડેલા અડદના દાણા મુઠ્ઠીમાં લઈ મંત્ર ભણી ફૂંક મારી જોરથી મારા પર ફેંક્યા. ઘડીભર તો મને થયું કે મોતને અને મારે હવે જાજુ છેટું નથી. મૂઢની તાકાતને હું જાણતો હતો. બસ અર્ધક્ષણ ને દાણા મારા પર પડતાની સાથે જ બસ ભયની એક ક્ષણને હું સાંગોપાંગ બચી ગયો. મને લાગ્યું કે એ દાણાઓ જાણે મારા શરીરને સાથે અથડાવાને બદલે અધવચ્ચે જ થોડે દૂર કશાક સાથે અથડાઈને જમીન પર વેરાઈ ગયા હતા. મને માત્ર કોઈનો સ્પર્શ થયો હોય તેવું લાગ્યું હતું. સાથે મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો નીચે જમીન પર પડેલા અડદના દાણાઓ તડતડ અવાજ સાથે અગ્નિમાં શેકાતા રાખ થઈ રહ્યા હતા. કદાચ આ દાણાઓ મારા પર પડ્યા હોત તો? હું આગળ વિચારી ન શક્યો. તત્કાળ મને અદ્ભુતાનંદજીએ કહેલા શબ્દોનું સ્મરણ થયું. હવે મારું વિશુદ્ધ અંતઃકરણ થતાં હું જોઈ શકું છું કે કોઈ દૈવી શક્તિ તારું રક્ષણ કરી રહી છે. તેમના એ શબ્દોની યથાર્થતા વિશે હવે મને લેશ માત્ર પણ શંકા રહી નહીં. કોઈ અદ્ભુત દૈવી શક્તિથી જ હું બચી શક્યો હતો. અડદના દાણાની મારા પર કોઈ અસર ન થવાથી સકુરાનંદ હદપ્રભ થઈને તીક્ષ્ણ નજરે મારી સામે જોઈ રહ્યો હતો. મેં તેની સામે નજર મિલાવી. તેની વેધક આંખોમાંથી જાણે અગ્નિના તણખા ઝરી રહ્યા હતા. એક ક્ષણ, 2 ક્ષણ તે મારી સામે એકધારી નજરથી જોઈ રહ્યો હતો. મને સમજાઈ ગયું કે તે હવે મારી સામે તેની સિદ્ધ ત્રાટક વિદ્યા અજમાવી રહ્યો છે. થોડી વાર માટે મને લાગ્યું કે સકુરાનંદ સામે દ્રષ્ટિ મિલાવી રાખવાનું ખૂબ જ કપરું છે. છતાં તેને વશીભૂત થઈ જવાના ડરને ફગાવી દઈ દ્રઢ મનોબળ ધારણ કરી તમામ શુભ ભાવનાઓને હૃદય અને આંખમાં ભરી હું તેની આંખો સામે આંખો મિલાવી રહ્યો. ક્ષણ, 2 ક્ષણ, 5 ક્ષણ પસાર થઈ ગઈ ને મને લાગ્યું કે સકુરાનંદની આંખોની કીકીઓમાં પાણી આવી જતા તે ઝાંખા અનુભવી રહ્યો છે. તેની આંખોની તીવ્રતા અને ક્રોધ ઓસરી ગયા છે. ક્રોધ ઓછો થતાં તેના મુખ પર વિકૃત રેખાઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ ને કંઈક અંશે સૌમ્ય અને નરમ પડેલા ચહેરે તેણે આંખો ફેરવી લીધી. મને સકુરાનંદની શક્તિનો અંદાજ મળી ગયો. તે મારી સામે ટકી ન શક્યો.
આ હિંસા સામે અહિંસા, ક્રોધની સામે અક્રોધ, વૈરની સામે નિતાંત પ્રેમ અને સત્યનો વિજય હતો. માધવાનંદજીની પ્રેરક વાણી મુજબ મારે આ જ શસ્ત્રનો ઉપયોગ કરવાનો હતો. તેમનો આ ઉપદેશ સાર્થક થયો. સકુરાનંદનું હીન મનોબળ અડધું તૂટી ગયું હતું. મારી સામે હવે તે વધુ પ્રયોગ નહીં કરી શકે એ વિશ્વાસે હું નિશ્ચિંત બની ગયો. સકુરાનંદ હવે શાંત પડ્યો છે એમ લાગતા મને અશ્વિનની લાચાર પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. તેને બચાવવા માટે સકુરાનંદ સાથે ધીરજથી કામ લેવાનું હતું. તેથી સ્વરમાં વિનમ્રતા ભરી મેં તેને કહ્યું, સકુરાનંદ, હું તારો મિત્ર બનીને અહીં તારી સાથે રહેવા આવ્યો છું. ભલે હું તને સહાય નહીં કરું, પણ તારી મિત્રાચારી કરવા ઈચ્છું છું, કારણ કે તારી શક્તિ વિશે મેં અદ્ભુતાનંદજી પાસેથી ઘણું સાંભળ્યું છે. મારે તારી એ શક્તિઓ ખાસ જોવી છે. એ શક્તિઓના પ્રયોગ તું મને બતાવે તેવી મારી ઈચ્છા છે. હું તારો દુશ્મન નહીં, પરંતુ મિત્ર છું. મૂર્ખ માણસોને ખુશામત પ્રિય હોય છે. સકુરાનંદ પર આની ધારી અસર થઈ. તેની આંખોમાં મારા પ્રત્યેનો રોષ આંશિક રીતે ઓછો થયેલો મેં જોયો. ઠીક છે, છેવટે સકુરાનંદે હળવાશપૂર્વક હોઠ ખોલ્યા. પણ તું મારી સાથે રહી શકીશ? મારા બધા કામો આવા જ પ્રકારના છે. મારે તારા કોઈ કામ સાથે નિસ્બત નથી. હું તો તારા કામને અને તારી શક્તિને જોવા માંગુ છું. મને દુશ્મન ગણ્યા વગર તું તારું કામ તારી રીતે કર્યા કરજે. અશ્વિનને મદદ કરવા માટે યુક્તિપૂર્વકના શબ્દો વાપરતા મેં કહ્યું, પરંતુ એક વાતની તને ખબર જ હશે કે દૈવ નિર્બળનો બલિ સ્વીકારતા નથી. તું આ છોકરાને આમ જ રાખીશ તો નબળો બની જશે. હૃષ્ટપુષ્ટ બલિ જ દેવને માટે પ્રિય છે. માટે આ છોકરાને યોગ્ય જગ્યાએથી આરામથી રાખવો જરૂરી છે. આ એક મિત્ર તરીકે મારી તને સલાહ છે. આ મનુષ્ય બલિ છે, અને મનુષ્ય બલિ પૂરેપૂરો સ્વસ્થ અને નિરોગી હોવો જોઈએ. એમ કહી સકુરાનંદની રાહ જોયા વગર અશ્વિનને મેં 2 હાથે ઉઠાવી ઝૂંપડા જેવા મકાન તરફ ચાલવા માંડ્યું. સકુરાનંદને કદાચ મારી વાતોમાં સત્ય જણાયું હશે. કશો જ વિરોધ કર્યા વગર તે મારી પાછળ અંદર પ્રવેશ્યો. અંદર ખાસી પહોળી જગ્યા હતી. સામે ભીંત પર એક ખાટ પાસે પથારી પાથરેલી હતી. મેં તેના પર અશ્વિનને સુવડાવી દીધો. મારી પાસેના પાણીથી શીશામાંથી થોડું પાણી તેના મુખમાં રેડ્યું. પાણી પેટમાં જતા અશ્વિન પર તેની સારી અસર થતી મેં જોઈ. હવે જો થોડું ખવડાવવામાં આવે તો તે પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશે તેવું મને લાગ્યું. સકુરાનંદ મારી પાછળ દરવાજાની અંદર દાખલ થઈ મારી આ ક્રિયાને જોઈ રહ્યો હતો. મને તેના મુખના ભાવો જોઈ શંકા થઈ. અદ્ભુતાનંદજી મને ચેતવણી આપી હતી કે સકુરાનંદ ક્રૂર અને આક્રમક છે. તેનાથી સાવધાન રહેવું, અને બન્યું પણ તેમ જ. દરવાજે ઉભેલા સકુરાનંદ પર મારી નજર પડી તો તે ખૂણામાં પડેલી મદારી સાપ પૂરવા ગોળ વાંસાની ટોપલી રાખે છે તેવી ટોપલી તરફ સળકી રહ્યો હતો. હું સાવધ બનું તે પહેલા જ તેણે ટોપલીમાંથી એક જબરજસ્ત સાપને કાઢી એક ક્ષણમાં મારા પર ફેંક્યો. એક ક્ષણ માટે હું ભડકી ઉઠ્યો. બીજી જ ક્ષણે ભયને ખંખેરી નાખી મેં વર્તમાન સ્થિતિની ચાલતી ક્ષણો પર સ્થિર કરી એકાગ્ર કર્યું. મારા પર ફેંકાયેલો સાપ મારી છાતી અને વાંસા પર ભરડો લઈ ફેણ ચડાવી જીભ લબકાવી રહ્યો હતો. ક્ષણમાં જ સાપ મોં ખોલી ડંખ મારશે તેવી દહેશતમાં કસોટી ભરી એક ક્ષણ પસાર થઈ ગઈ. હિંમત કરી મેં સાપની સામે દ્રષ્ટિ મિલાવી તો તે સ્થિર બની ગયો. ત્યાં જ મારા અનહદ આશ્ચર્ય વચ્ચે સાપ મારા શરીર પરથી ખેંચાઈને ઝાટકા સાથે દૂર ફેંકાઈ ગયો, અને જમીન પરના પછડાટની સાથે કળ વળી ગયેલો તે ઝડપથી દરવાજાની બહાર સરકી ગયો. થંભી ગયેલા શ્વાસે આંખો મીચી ઈશ્વરની પ્રાર્થના કરી મેં સકુરાનંદ સામે જોઈને કહ્યું, સકુરાનંદ, મને મારી નાખવાનો તારો આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો, માટે મને મારી નાખવાના પ્રયત્નો છોડી દે. નિર્ભયને કોઈ નથી મારી શકતું, તેથી આવા બધા પ્રયત્નો છોડી દે. તેમાં જ તારી ભલાઈ છે. નકામી તારી શક્તિ વેડફાઈ જશે. પછી તેની વધુ નજીક જઈ મેં તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકીને કહ્યું, મને દુશ્મન ન માન, હું તારો મિત્ર છું. એ વાત તારા મનમાં બરાબર ઘૂંટી તારા કાર્યમાં આગળ વધ. પછી તેની સામે નજર સ્થિર નોંધી હૃદયમાં સાચી મિત્રતાનો ભાવ ભરી મેં કહ્યું, લે આ અભિમંત્રિત ખોપરી, જે તારા કાર્યને સિદ્ધ કરવા માટે ખાસ જરૂરી છે. પછી થોડું અટકીને મેં કહ્યું, ખરેખર તો તને આની જ જરૂર છે ને? કહી મેં થેલામાંથી ખોપડી બહાર કાઢી તેના હાથમાં મૂકતા કહ્યું, ભૈરવ સાધનાનું તારું કામ શરૂ કર. મા મેલડી તારું રક્ષણ કરશે. મારા આ શબ્દોની સકુરાનંદ પર ધારી અસર થઈ. તેનો ક્રોધ દૂર થઈ ગયો. નબળા મનનો સકુરાનંદ કૃતજ્ઞતાપૂર્વક મારી સામે જોઈ રહ્યો હતો. આવા માણસોની લાગણીમાં ઝડપથી પરિવર્તન આવી જાય છે. મને લાગ્યું કે હવે તેને મારા પર વિશ્વાસ બેસી ગયો છે.
તેની પ્રતીતિ રૂપે તેણે મારા તરફ હાથ લંબાવ્યો. મેં તેનો હાથ પકડી હાસ્ય સાથે હસ્તધૂનન કર્યું. તેના ઠંડા હાથના સ્પર્શથી મને લાગ્યું કે તે હવે ઢીલો પડી ગયો છે, પરંતુ હજી તેની નબળાઈનો વધુ લાભ લઈ શિથિલ કરી નાખવાની જરૂર મને લાગી. દારૂ અને ગાંજો તેની ખાસ નબળાઈ છે ને તેથી જ મેં સમજીને તેની સાથે લીધા હતા. થેલામાંથી દારૂની બોટલ કાઢી તેની સામે ધરતા મેં કહ્યું, મિત્ર શકુરાનંદ, લે તને પ્રિય આ વસ્તુ. દારૂ પી અને તારી હતાશાને દૂર કરી નાખ. ક્રોધથી તું અશાંત બની ગયો છે. નશો કર, તું હિંમતમાં આવી જઈશ અને તને પસંદ પડતી આ બીજી વસ્તુ, ગાંજો. કહીને ગાંજાનું એક પેકેટ મેં તેના હાથમાં થમાવી દીધું. ખુશ થઈ ગયો શકુરાનંદ. આનંદના ઉદ્ગારે તેણે કહ્યું, વાહ બ્રાન્ડી, શાબાશ તને, મારી પ્રિય બ્રાન્ડી. ઘણા વખતથી મને મળી નથી. વાહ દોસ્ત. ખુશ થઈ ઢાંકણ ખોલી શકુરાનંદ અકરાંતિયાની જેમ એક સાથે દારૂ ગટગટાવવા લાગ્યો. અડધી બોટલ ગટગટાવીને તે અટક્યો. થોડી વારમાં જ દારૂની અસર થતાં તે રાજાપાટમાં આવી જઈ બોલ્યો, વાહ દોસ્ત, હવે તું ભેરું સાચો, તેરા ભી જવાબ નહીં. આજ તે મને ખુશ કરી દીધો. બોલીને હાથમાં બોટલ સાથે તે મારી પાસે જ બેસી ગયો. શકુરાનંદની આવી માનસિક સ્થિતિનો લાભ લઈ લેવાના વિચારથી મેં તેનો એક હાથ મારા હાથમાં લઈ તે હાથને પ્રેમપૂર્વક થપથપાવ્યો. સ્પર્શમાં પણ એક જાતની શક્તિ રહેલી છે. દરેક મનુષ્યમાં તેની પ્રકૃતિના પ્રધાન ગુણો અનુસાર શક્તિનો પ્રવાહ વહેતો હોય છે. એટલા માટે જ અયોગ્ય અર્થાત દુર્જન માણસનો સંગ ન કરવાનો સંતોનો આગ્રહ છે. સત્સંગથી જ્ઞાન સાથે સાત્વિકતા વધે છે. મારા પ્રેમયુક્ત હાથના સ્પર્શની શકુરાનંદ પર ધારી અસર થયેલી જોઈને મેં કહ્યું, દોસ્ત શકુરાનંદ, તને ખરેખર આવું જીવન ગમે છે? જંગલમાં આમ એકાંકી રહી જંગલી જાનવર જેવું જીવન તને ગમે છે? ગમે કે ન ગમે, ક્યાં જવું? ગુમાવવું પડે છે. નિરાશાના સ્વરમાં તેણે જવાબ આપ્યો. તેના શબ્દોથી મેં અનુમાન કર્યું, આવા જીવનથી તે જરૂર કંટાળી ગયો હશે. તેથી તેને ઢંઢોળવા માટે આગળ કહ્યું, પરાણે ગમાડવું પડે તેવું જીવન શા માટે જીવવું જોઈએ? વિચાર કરી જો શકુરાનંદ, તું હજી યુવાન છો, તારામાં હજી શક્તિ છે. બહાર નીકળ, છોડી દે આ બધું. સમાજમાં રહીને એક સારા માણસ તરીકેનું જીવન શરૂ કરી દે. સાંભળીને શકુરાનંદની અંતર્ગત રહેલો આક્રોશ ઉભરી આવ્યો. છોડી દઉં એમ? હવે નહીં, કદાપી નહીં. સમાજે તો મારી આ દશા કરી છે. શું મળ્યું તું અમને અમારા સમાજ પાસેથી? તિરસ્કાર, અપમાન, બેકારી અને ભૂખમરો, બસ એ જ. નાનપણમાં બાપનો અસહ્ય માર. શકુરાનંદ લાલ ચોળ ચહેરે બોલી શક્યો. દાંતણ વેચીને ગુજારો કરે. બાપ મરી ગયો અને મારી મા મને રઝળતો મેલીને જ્ઞાતિના મુખીના ઘરમાં બેસી ગઈ. પછી પોતાના પેટ પર હાથ પછાડી શકુરાનંદ આવેશ અને ક્રોધ નિરાશા સાથે બોલ્યો, પેટ માટે ભીખ માગી, ચોરી કરી, પોલીસોનો ખૂબ માર ખાધો, બસ આવું બધું મળ્યું મને તારા સમાજ પાસેથી. શકુરાનંદનો આક્રોશ હવે વિષાદમાં પલટાઈ રહ્યો હતો. દીર્ઘ નિશ્વાસ છોડી તે બોલ્યો, રખડતા રઝળતા છેવટે આ ધંધો હાથમાં આવી ગયો. આનંદ છે મને આ ધંધામાં. મારી પાસે ઘણી વિદ્યા છે. ભલે એ મેલી વિદ્યા હોય, પણ એનાથી હું બધું મેળવી શકું છું. પૈસા, માંસ, દારૂ, ગાંજો બધું જ મેળવીને હું સુખ માણી શકું છું. તારું આ સુખ ક્ષણિક છે શકુરાનંદ. આવું સુખ લાંબો સમય ટકતું નથી. તું બીમાર પડી શકે છે. તારું શરીર તને કાયમી સાથ નહીં આપે. તારું શરીર વ્યસનથી ઘસાતું જશે. તારી ઉંમર વધતી જશે. ગઢપણથી અશક્ત અને નિસહાય થઈ તું રીબાતો મૃત્યુ પામીશ. ત્યારે તારી પાસે સહાય કરનારો કોઈ નહીં હોય. માટે પાછો વળી જા આ દોજખ જેવી જિંદગીથી અને નવેસરથી શરૂઆત કર. બસ બંધ કર તારો આ લવારો. શકુરાનંદ મારા શબ્દોથી પીડા અનુભવતો હોય તેમ બોલ્યો, તારી વાત સાચી છે, છતાં મને ગળે નથી ઉતરતી. મને ઉપદેશ આપવો બંધ કરી તું તારો ધંધો કર. મને મારી રીતે જીવવું ગમે છે. હવે મારા માટે સમાજમાં રહી જીવવું શક્ય નથી. હું આ જીવનથી સુખી છું અને આનાથી પણ વધુ સુખ હું મેળવી લેવાનો છું. કહી તે પૂરેપૂરી દારૂની બોટલ ગટગટાવી ગયો. દારૂના નશામાં લાલ ચોળ આંખો મારી તરફ સ્થિર કરીને બોલ્યો, હું રોગી કે ઘરડો થવાનો જ નથી. મેં બગલામુખી અને પદ્માવતીને સિદ્ધ કરી છે. હવે કાળ ભૈરવને આ છોકરાનું બલિદાન આપી આ છોકરાનું માંસ હું ખાઈશ. ભૈરવની પ્રસાદીથી મારામાં કાયમને માટે શક્તિ ટકી રહેશે, સમજો? મને થયું મૂર્ખને બોધ આપવો નકામો છે, છતાં મૂર્ખ અને દુશ્મનને સામ દામ અને ભેદથી સમજાવવો જોઈએ. એ ચાણક્ય નીતિ છે. આને વધુ બહેકાવવાની જરૂર છે એમ વિચારી
તેની પાસે મેં આપેલું ગાંજાનું પેકેટ લઈ તેની સામે ધરીને કહ્યું, કશો વાંધો નહીં સકુરાનંદ, આ લે ગાંજો, એ પણ તારા માટે જ લાવ્યો છું. નશો કરી તારી રીતે આનંદ માણ. મેં હાથ લંબાવતા જ ઝાપટ મારી સકુરાનંદે ગાંજાનું પેકેટ મારા હાથમાંથી છૂટી લીધું. પોતાના ખિસ્સામાંથી ચીલમ કાઢી બહાર ઓસરીમાં જતા જલતા ધૂણા પાસે જઈ આસન પર બેસી ચલમ ચેતાવી. મારા માટે આ એક સારામાં સારો મોકો હતો અશ્વિન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો. શીશામાંથી મેં તેના મુખમાં પાણી રેડ્યું. થોડી વારે તેણે આંખો પટપટાવી. થોડી વારે આંખો ખોલી તેણે મારી સામે જોયું. તે થોડો સ્વસ્થ હોય તેમ લાગ્યું. તે ઘેન જેવી અસરમાં હોય તેવું લાગ્યું, કારણ કે મને ઓળખી ન શક્યો. મેં ચીકીનો ટુકડો તેના મોંમાં મૂક્યો. તેણે મોં પૂરેપૂરી ખોલ્યું અને ચીકીનો ટુકડો ચાવી ગયો. એ રીતે મેં 4-5 ચીકીના ટુકડા તેને ખવડાવી દીધા. પછી ફરીથી પાણી પાયું. તે ઘેનમાં જ હતો, જે હજુ જરૂરી હતું. મેં તેને મારી ચાદર ઓઢાડી સુવડાવી દીધો. અશ્વિનને સુવડાવી હું બહાર ઓસરીમાં ગયો તો ત્યાં સકુરાનંદ હતો નહીં. કદાચ ભૈરવ પ્રયોગની તૈયારી કરવા ગયો હશે તેમ માની હું તેની પ્રતીક્ષા કરવા લાગ્યો અને અદ્ભુતાનંદે ભૈરવ વિશેલી કહેલી વાતોને વાગોળવા લાગ્યો. અદ્ભુતાનંદજીએ કહ્યું હતું, આ ભૈરવ ઉપાસનાના શીઘ્ર કાર્ય કરી આપનારી અને ભયંકર કઠિન છે તેમ શાસ્ત્રોમાં નિર્દેશ થયો છે. સહેજ પણ ભૂલ ભયંકર પરિણામ લાવનાર બને છે. દેવ તેને કદી પણ માફ કરતા નથી. પરંતુ બટુક ભૈરવ સૌમ્ય છે. ભૈરવ દાદાના ઘણા રૂપો છે, જેમ કે 1 અસિતાંગ ભૈરવ, 2 રુદ્ર ભૈરવ, 3 ચંડ ભૈરવ, 4 ક્રોધ ભૈરવ, 5 કપાલી ભૈરવ, 6 ભીષણ ભૈરવ, 7 સંહાર ભૈરવ, 8 સૌમ્યરૂપ બટુક ભૈરવ વગેરે. મોટા ભાગે ઉપાસનાના બટુક ભૈરવની જ કરવામાં આવે છે. પૂજનમાં લાલ ફૂલો અને લાલ ચંદનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પરંતુ કાપાલિકોની ઉપાસના ભયંકર અને હિંસક હોય છે. નરમડીલી ચડાવીને કરવામાં આવે છે. પ્રારંભ ધ્યાન કરી ચોક્કસ મંત્ર દ્વારા કરવામાં આવે છે. મંત્રોની અગ્નિમાં આહુતિ આપવી જોઈએ. કાળ ભૈરવની ઉપાસના કરનાર પર શત્રુએ મારેલી મૂઠ પણ નિષ્ફળ જાય છે. ભૈરવ કવચનો પાઠ કરવાથી બધી રીતે રક્ષણ થાય છે. વિધિ મુજબ પાઠ કરવાથી દુર્લભ એવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કુપાત્ર અયોગ્ય વ્યક્તિને આ સ્ત્રોત બતાવવાની શાસ્ત્રોમાં મનાઈ છે. સકુરાનંદ જેવા સ્વાર્થ ખાતર આનો દુરુપયોગ કરે છે. અદ્ભુતાનંદ પાસેથી ટૂંકમાં સાંભળેલી અને વાંચેલી વાતોને વાગોળતો હું સકુરાનંદના આવવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. સમય ઘણો પસાર થઈ ગયો હતો. સૂર્યાસ્ત થવાની હજી વાર હતી. પગ છૂટવા હું બહાર નીકળ્યો. જંગલ અને નાની મોટી ટેકરીથી ઘેરાયેલું આ સ્થળ અતિ મનોહર હતું. થોડે દૂર ઝરણું ખળખળ વહી રહ્યું હતું. ઝરણાને કાંઠે ઊંચા વૃક્ષોની ડાળીઓ વહેતા પાણી પર ઝળુંબી રહી હતી. થોડે દૂર નદીમાં નાહવાની ઈચ્છા થાય તેવો ઊંડો પાણીનો ગુનો હતો. દૂર દૂર ગિરનારની ઊંચી ટૂંક દેખાઈ રહી હતી. તેની બાજુમાં જ ભગવાન ગુરુદત્તનું શિખર સૂર્યના કિરણોથી ચળકી રહ્યું હતું. હું અત્યારે કઈ ચોક્કસ જગ્યાએ છું તેની મને ખબર પડતી ન હતી. જોગણિયા પર્વતની પાછળની દૂરની જગ્યાએ છું કે નહીં તેની મને ખબર પડતી ન હતી. જોગણિયા પર્વતની પાછળની કોઈ દૂરની જગ્યા હોવી જોઈએ તેવું અનુમાન પરથી જણાતું હતું. દૂર દૂરથી ડમરું વાગવાનો અવાજ આવી રહ્યો હતો. તે પરથી લાગતું હતું કે કદાચ જટાશંકર મહાદેવ જગ્યાની પાછળનો અથવા નજીકનો આ વિસ્તાર હોવો જોઈએ. હું કોઈ ચોક્કસ જગ્યા વિશે અનુમાન કરી શક્યો નહીં. અશ્વિન એકલો હતો તેનો ખ્યાલ આવતા હું અંદર ગયો. ખોપડી તથા અન્ય પૂજા માટેનું સાહિત્ય સકુરાનંદ તૈયાર કરી રાખ્યું હોય તેમ બધું વ્યવસ્થિત રીતે પડેલું હતું. ઓસરીમાં ધૂણા પાસેનો એક ભાગ ખુલ્લો હતો અને તેની પાસે બિલકુલ નજીક બોરડીનું વૃક્ષ ઉગેલું હતું, જે પાણીના અભાવે લગભગ સૂકા ઠૂંઠા જેવું હતું. ધૂણાની સામે કાળમીંડ પથ્થરથી ચણેલું ઓટા જેવું ઊંચું આસન હતું. સકુરાનંદ ભૈરવ સાધનાની બધી વિધિ કદાચ અહીં જ કરશે તેમ તે પરથી લાગ્યું. અંદર જઈ અશ્વિનને ઉઠાડી થોડું પાણી પાયું અને થોડી ચીકી પણ ખવડાવી. આથી તેનામાં ઘણી તાજગી આવી ગઈ. છતાં તેને સુવડાવી રાખવો જરૂરી હતું. શાલ ઉઢાડી તેને સુવડાવી પુનઃ બહાર નીકળ્યો તો સામેની ઝાડીમાંથી સકુરાનંદ આવી રહ્યો હતો. તેના એક હાથમાં તાજુજ મારેલું સસલું હતું. તે નજીક આવતા મેં તેને જય માતાજી કહ્યું. જવાબમાં જય માતાજી બોલી તે થોડુંક હસ્યો પણ ખરો. મારા પર હવે તેને વિશ્વાસ બેસી ગયો હતો. તેના તરફથી હવે કોઈ હરકત નહીં થાય તેની પણ મને ખાતરી થઈ ગઈ હતી. હું ધારત તો અશ્વિનને લઈ અહીંથી નીકળી જઈ શક્યો હોત, પરંતુ કાળ ભૈરવ પ્રયોગ જોવાની તીવ્ર ઈચ્છાને હું રોકી શક્યો ન હતો.
રાત્રિના અંધકારના ઓળા ઉતરી જાય તો અશ્વિનને લઈ જવો પણ મુશ્કેલ હતો. તેને સાંગોપાંગ બચાવી લેવાશે તો તેમાં કોઈ શંકા કે ચિંતા મને હતી નહીં. તેને હું અવશ્ય બચાવી શકીશ એવો પૂરેપૂરો આત્મવિશ્વાસ મારામાં આવી ગયો હતો. અદ્ભુતાનંદની સૂચના અનુસાર મારે કરવાનું હતું. જે મૂર્ખ શકુરાનંદની નજર ચૂકવી આસાનીથી થઈ જઈ શકે તેમ હતું. આ વિશ્વાસના આધાર ઉપર જ હું ધીરજ ધરી શકુરાનંદની ગતિવિધિ નિહાળતો સમયની રાહ જોઈ રહ્યો હતો. દિવસ અસ્ત થવાની તૈયારીમાં હતો. અંધકારના ઓળા ઉતરવાનો અણસાર વર્તાતો હતો. ભૈરવ પ્રયોગ વિધિ થવાને હજુ ઘણું વાર હતી. શકુરાનંદને થોડો રમાડી લેવાનું મન થતાં મેં દારૂની બીજી બોટલ કાઢી તેની સન્મુખ ધરી હસીને કહ્યું, લે શકુરાનંદ, દારૂ પી અને આજે પૂરેપૂરી મોજ માણી લે. બોટલ જોઈ શકુરાનંદ પુનઃ રાજાપાટમાં આવી ગયો. ખુશ થઈ કાઠિયાવાડી ગામઠી ભાષામાં બોલ્યો, વાહ દોસ્ત વાહ, ભેરું હતો તારા જેવો. હવે તારા હંધાય ગના માફ, જા. શકુરાનંદ, જવાબમાં મેં કહ્યું, તે મારા ગુના તો માફ કરી દીધા, પણ તારા ગુના સરકાર કે ભગવાન માફ કરશે? ભગવાનની તો મને ખબર નથી ને સરકારી પોલીસની તો અબ ઘડી કહું એવી તેવી. એમ કહી શકુરાનંદ બે ચાર ગંદી ગાળો બોલી ગયો, જે તેના સંસ્કાર પ્રમાણે સ્વાભાવિક હતું. વાહ, તું બહાદુર છે શકુરાનંદ, પણ તારા મૃત્યુ પછી તારા પાપોનો જવાબ ચિત્રગુપ્ત જ માગશે. મેં તેને ગભરાવાના આશયથી કહ્યું. હવે ત્યાં ગયા પછી ભગવાન ભલે ને મારો અપશબ્દ અને ભૂંડી ગાળ દઈને તે બોલ્યો, મર્યા પછી કોને ખબર છે શું થાય? ઈ અટાણે તો જલસો કરી લેવા દેવ જેટલો થાય એટલો. પશુ તુલ્ય શકુરાનંદના જડ મગજમાં કોઈ સારી વાત ઉતરે તેમ ન હતી. આથી સમય પસાર કરવા મેં વાતનો વિષય બદલ્યો. શકુરાનંદ, આ મરેલ ઘો અને સસલાનું શું કરવાનું છે? તેના માંસનો કાલ સવારે મેલડી માને ભોગ ધરાવવાનો છે. પછી એ પ્રસાદીનું માંસ અને આ છોકરાનું માંસ આપણે ખાશું. શકુરાનંદે આપણે શબ્દ વાપરી મને પણ પોતાના જેવો ગણી લીધો. ગુસ્સો દબાવી હસતા ચહેરે મેં કહ્યું, હું તો માંસ ખાતો નથી, હું સાત્વિક ભોજન લઉં છું. મેં કહ્યું, ઈ અહીં ન મળે બામણ, તારે અહીં રહેવું હોય તો આ ખાવું પડશે. બોલ, શું વિચાર છે તારો? દારૂના નશામાં ચકચૂર તે બોલી રહ્યો હતો. મેં પ્રત્યુત્તર આપતા હસીને કહ્યું, મારો વિચાર તો એવો છે શકુરાનંદ, કે આ છોકરાને લઈ તેના મા બાપને સોંપી દઉં અને જો તું જીવતો હોઈશ તો તને પણ સાથે લઈ જઈ પોલીસના હવાલે કરી દઉં. આ સાંભળી શકુરાનંદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અરે તારી તો! ગંદી ગાળ બોલી તેણે ધૂણામાંથી સળગતું લાકડું કાઢી મારા તરફ ફેંક્યું, પરંતુ એ લાકડું ફટાક અવાજ સાથે રોકાયું ને અધવચ્ચે જ પડી ગયું. આશ્ચર્ય જેવા કોઈ ભાવ મને લાગ્યા નહીં. આથી મને મારામાં રહેલા દૈવી રક્ષણની પૂરેપૂરી ખાતરી મળી ગઈ. હું નિર્ભય બની ગયો હતો. મૂર્ખ અને જડ માણસ સાથે વાદ વિવાદ કરવો ન જોઈએ એમ સમજી હું બોલ્યો, ગુસ્સો ન કર શકુરાનંદ, હું તો તારી મશ્કરી કરી રહ્યો છું. આપણે તો મિત્રો છીએ, દુશ્મનો નહીં. વાત બદલવાની દ્રષ્ટિથી મેં કહ્યું, હવે ભૈરવ સાધનાની વિધિ ક્યારે કરવાની છે તે કહે. તારામાં ઘણી શક્તિ છે તે હું જાણું છું. મારે તારી શક્તિ નજરે જોવી છે. મારા શબ્દોની તેના પર ધારી અસર થઈ. ફૂલાઈ જતા તે પોતાનો કાન પકડીને બોલ્યો, વાહ મારો બાપલો વાહ, હવે તું સમજો, મારી પાસે કાંઈક સિદ્ધિઓ પડી છે. તું જોજે, તને બતાવીશ હું, તને પણ પાવરફુલ બનાવી દઈશ. પછી કાંઈ? થોડું અટકી મૂછો પર હાથ ફેરવી પુનઃ બોલ્યો, બસ હવે ગાંજાની એક ચલમ મારી દેવા દે, પછી અબ ઘડી સરી કરી દઉં છું. એમ કહી ચપટી વગાડીને તે આગળ બોલ્યો, પણ તું છેટો રહેજે બામણ, નહીં તો ભૈરવની ઝપટે ચડ્યો તો તારી... ગંદા શબ્દો બોલ્યો શકુરાનંદ, ન ખમાય ન બોલાય તેવા. છતાં શાંતિ ધારણ કરવી જરૂરી હતી, કારણ કે તેનો પ્રયોગ નિષ્ફળ જવાનો હતો. કાળ ભૈરવનો ક્રોધ જ તેનો ભોગ લેવાનો હતો. અદ્ભુતાનંદજીના કહેવા મુજબ રાત્રિના 12 પછી જ આ પ્રયોગ થઈ શકે છે. ભૂત, પ્રેત, પિશાચ, ભૈરવ રાત્રિના 12 પછી જ પ્રગટ થતા હોય છે. શકુરાનંદ પ્રયોગનો પ્રારંભ નિશ્ચિત સમય કરતા વહેલો કરી રહ્યો હતો. શકુરાનંદની વિધિ અને શ્રદ્ધાથી તે કદાચ પ્રગટ જરૂર થશે, પરંતુ આવા તામસી દેવોના સ્વભાવ મુજબ ભૂલની શિક્ષા પણ કરશે તેમાં મને શંકા ન હતી. છતાં શકુરાનંદે જાણી જોવાની દ્રષ્ટિથી મેં પૂછ્યું, પણ શકુરાનંદ, અદ્ભુતાનંદજીના મત પ્રમાણે તો ભૈરવ સાધનાનો પ્રયોગ રાત્રિના 12 પછી જ થઈ શકે છે, તેવું કેમ? હવે ઈ તારા અદ્ભુતાનંદને શું ખબર પડે? આ શકુરાનંદ બોલાવે અને દેવ હાજર ન થાય એવું બને જ નહીં. છાતી ઠોકીને તેણે આગળ કહ્યું, તું જોજે તો ખરો આ ભાયડાના બડાકા.
ગાંજાની ચલમમાં દમ પર દમ મારી રહેલો તે નશામાં બકી જતો હતો. જોકે આ તેનો બકવાસ તેનો પ્રયોગ નિષ્ફળ બનાવવા માટે જરૂરી હતો. દારૂ અને ગાંજાના નશામાં તે જરૂર અશુદ્ધ ઉચ્ચારો કરી દેવને ક્રોધિત કરીને ઉલટું જ પરિણામ આપવા મજબૂર કરશે. અદ્ભુતાનંદને આપેલી માહિતી મુજબ સકુરાનંદ ભલે અભણ છે, છતાં વિધિ વિધાનમાં કાબેલ છે. શ્રદ્ધા અને મંત્રોચ્ચારમાં જરૂરી રિધમ સાથે ઉચ્ચાર કરી શકે તેવી કાબેલિયત પણ તેનામાં છે. આથી હું વિચારી રહ્યો તે જરૂર કાળ ભૈરવને હાજર કરી શકશે. તે વાત નિસંદેહ હોવા છતાં તેનો નશો કરીને વિધિમાં બેસવાની નબળાઈ ઘાતક શસ્ત્ર સાબિત થાય તેમ હતી એ વાત નક્કી. અને તેથી જ તે છેવટ સુધી નશામાં રહે તે જરૂરી હોવાથી હું તેને આગ્રહપૂર્વક દારૂ અને ગાંજો પાઈ રહ્યો હતો. સમય ઘણો જ પસાર થઈ જવાથી અંધકારના ઓળા પથરાઈ ગયા હતા. છતાં સુદ ચૌદશનો ચંદ્ર પ્રકાશી શુભ્ર ચાંદની ચોતરફ પથારી રહ્યો હતો. અંદર ધૂણાના અગ્નિના પ્રકાશથી હું બધું જોઈ શકતો હતો. છતાં મેં સાથે લીધેલી મીણબત્તી પ્રગટાવી પ્રકાશ વધાર્યો. હવે વધુ સમય પસાર કરવો યોગ્ય ન હતો. સકુરાનંદ વહેલો પ્રયોગ શરૂ કરે તે જરૂરી લાગતા મેં તેને ઉત્તેજન આપવા કહ્યું, સકુરાનંદ, વહેલું તે પહેલું, સમજ્યો? કામમાં ઢીલ કરવી સારી નહીં. તારી કાબેલિયત જોવાની મને ખૂબ ઈચ્છા થાય છે, તો શરૂ કરી દે તારું. તુરત જ ચપટી વગાડીને તે બોલ્યો, અરે અબ ઘડી શરૂ કરીને બતાવું તને, સમજ્યો? બસ આ છેલ્લો દમ, પૂરું. કહી સકુદાનંદે જોરથી ચલમનો દમ મારી મોઢામાંથી ધુમાડાના ગોટા કાઢ્યા. પણ એ પહેલા થોડું કટક બટક કરી લઈએ સકુરાનંદ, કહી મેં ચીકી કાઢી સકુરાનંદને આપી. દારૂના ઘૂંટ સાથે તેણે ખુશ થઈને ચીકી ખાધી. મેં પણ થોડી મોંમાં પધરાવી લીધી. જલપાન કરી સકુરાનંદની ગતિવિધિ નિહાળી રહ્યો. સકુરાનંદ એક ચિત્તે તૈયારી કરી રહ્યો હતો. ઓટો સાફ કરી તેણે તે પર લાલ આસન બિછાવ્યું. ઉપર ચોકા, સોપારી વગેરે મૂકી વિધિવત સ્થાપન કર્યું. અડદના લોટમાંથી બનાવેલું ભૈરવનું પૂતળું તૈયાર જ હતું. તે આસન પર મૂકી ધૂપ, દીપ આદિ બધી વિધિઓ તૈયાર કરી પછી ભઠ્ઠા પર જુદા જુદા વાસણોમાં ભાત અને અડદ રાંધવા મૂક્યા. બાફેલા અડદને બોકડા પણ કહેવામાં આવે છે, અને આ બોકડા સાત્વિક સાધના કે પૂજામાં જીવિત બકરાની અવેજીમાં ભોગ તરીકે પણ ચડાવવામાં આવે છે. તામસી પ્રયોગમાં તો જીવિત બકરો અથવા માનવ બલિની આવશ્યકતા રહે છે, જેનો હાલ સર્વાંશે નિષેધ કરવામાં આવ્યો છે. બકરાને બદલે હવે યજ્ઞોમાં પદકાળાનો ઉપયોગ કરાય છે, જે એક જાતિનું વનસ્પતિ ફળ છે. સકુરાનંદને આ બધી તૈયારી કરવામાં 1-2 કલાકનો સમય લાગી ગયો. બધું તૈયાર થઈ જતા ધૂણા સમીપ પોતાનું આસન બિછાવ્યું. તેની બાજુમાં થોડે દૂર બાજોઠ પર બીજું આસન પાથરી તે 4 ફૂટ જેટલી કાળી દોરી અંદર લઈ ગયો. થોડી વારે તે પાછો ફર્યો તો દ્રશ્ય જોઈ હું હેબક ખાઈ ગયો. અશ્વિનના ગળામાં કાળી દોરીનો ગાળિયો ભરાવી બીજો છેડો પોતાના હાથમાં રાખી પશુને દોરતો હોય તેમ દોરતો તે અંદર પ્રવેશ્યો. બાજુના બાજોઠવાળા આસન પર અશ્વિનને બેસાડી કમંડળમાંથી તેના પર મંત્રોચ્ચાર સાથે પાણી છાંટવા લાગ્યો. તે અસ્પષ્ટ શબ્દોમાં મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. તે પછી તેના પર અબીલ ગુલાલ કંકુનો છંટકાવ કરી માથે ચોખા વેર્યા. પછી મારી તરફ ફરીને બોલ્યો, આને બલિ પૂજા કહેવાય. બલિને પ્રથમ શુદ્ધ કરી તેનું પૂજન કરીને જ દેવને ભોગ ચડાવવો જોઈએ. અશ્વિન શાંત અને ભાવહીન ચહેરે ખુલ્લી આંખે જોતો પૂતળાની જેમ બેસી રહ્યો હતો. તેની આવી સ્થિતિ વિશે કુતૂહલવશ મેં સકુરાનંદને તેનું કારણ પૂછ્યું તો અશ્વિનના ગળામાં નાડાછરીના દોરા વડે બાંધેલી માદરડી બતાવતા તેણે કહ્યું, આ માદરડીની અંદર વશીકરણ મંત્ર છે. તેના પ્રભાવથી તે આવી સ્થિતિમાં છે. કારણ શું કે નહીં તો એને બાંધીને રાખવો પડે. વશીકરણ કરવાથી તે ભાગે ધમ પછાડા ન કરે. માટે જ્યાં લગી એની ડોકમાં આ માદરડી છે ત્યાં લગણ તે આમ જ રહેવાનો છે. આવો સ્પષ્ટ ખુલાસો મળતા મને ખાતરી થઈ ગઈ કે સકુરાનંદ માત્ર મૂર્ખ જ નથી, ભોળો પણ છે. અથવા નશામાં ભાન ભૂલી રહસ્ય કહી દીધું છે. ગમે તેમ પણ તેણે આ રહસ્ય મને બતાવવું જોઈતું ન હતી. અચ્છા, હવે સમજ પડી તારી બુદ્ધિ શક્તિની. તે આ બરાબર કર્યું છે, પણ હવે પછી શું કરવાનું છે? મેં વાત કઢાવવા પૂછ્યું. બસ હવે વિધિ ચાલુ. હવે 1000 મંત્રથી આ તૈયાર રાખેલું છે તેની આહુતિ. છેલ્લી આહુતિ જોશથી લંબાવીને મંત્ર બોલી આપ્યા પછી દેવને બોલાવાના. તુરત જ કાળ ભૈરવ હાજર થઈ આ છોકરાનું લોહી ખીચીને પીવા માંડવાના. બસ આ વિધિનું છેલ્લું સ્ટેજ છે. કહી તે બાકીના કામમાં એકાગ્રતાપૂર્વક ગૂંથાઈ ગયો.
આ સમયનો લાભ લઈ મેં અશ્વિનના ગળામાંથી કાળી દોરીની ગાંઠ શકુરાનંદને ખ્યાલ ન આવે તે રીતે ઢીલી કરી નાખી, જેથી ખરેખર સમયે ગાળીઓ કાઢી નાખવો સરળ પડે. કામ કરી રહેલા શકુરાનંદમાં એક ગુણ મેં જોયો, એકાગ્રતાનો. એકાગ્રતાથી કરવામાં આવતું કોઈ પણ કર્મ સિદ્ધ થાય છે. તે શકુરાનંદ માટે જેટલું લાભપ્રદ હતું તેટલું જ મારા માટે ફાયદાકારક હતું. એકાગ્ર બનેલા શકુરાનંદનું ધ્યાન મારી ક્રિયા તરફ દોરાશે નહીં અને તેનો લાભ હું અશ્વિનને ખરે સમય બચાવવા માટે લઈ શકીશ તેવી મને પૂરેપૂરી ખાતરી હતી. શકુરાનંદે મેં આપેલી અભિમંત્રિત ખોપરી પોતાના આસનથી થોડે દૂર એક કાષ્ઠના આસન પર મૂકી. ખોપરીના મુખમાં નૈવેદ્ય રૂપે બાફેલા અડદ અને ભાત મૂકી તેના પર કંકુ, અબીલ, ગુલાલ, અક્ષત છાંટી જાસૂદના લાલ ફૂલ ચડાવી ખોપરીને સુશોભિત કરી. ખોપરીની પાછળ ભૈરવનું અડદના લોટનું બનાવેલું પૂતળું મૂકી તેની પણ વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. અશ્વિનને પોતાનાથી થોડે દૂર સહેજ પાછળ આસન પર બેસાડી તેને બાંધેલી કાળી જાડી દોરીનો બીજો છેડો પોતાના પગના અંગૂઠે બાંધી સુખાસનમાં આસન પર બેસી ગયો અને પ્રયોગની વિધિ ચાલુ કરી. પ્રારંભમાં મને ખ્યાલ આવી ગયો કે શકુરાનંદ થોડો ભણેલો હોવો જોઈએ, કારણ કે તેના શબ્દોચ્ચાર એકદમ શુદ્ધ હતા. વિધિના બધા જ મંત્રો તેને કંઠસ્થ હતા. એકાગ્રતાને કારણે કોઈ ભૂલ કરે તેવી પણ કોઈ સંભાવના લાગતી ન હતી. આખરે તે એક વખતના સિદ્ધ યોગી અદ્ભુતાનંદનો શિષ્ય હતો, એટલે ખામી હોય જ ન શકે. છતાં મને વિશ્વાસ હતો કે દારૂ અને ગાંજાની અસર તેના પર ક્યારેક તો થશે જ. પ્રારંભ તેણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિનિયોગથી કર્યો. તે પછી કુશળતાપૂર્વક ઋષ્યાદિન્યાસનો પ્રારંભ કર્યો. બૃહદારણ્યે, ઋષ્યે નમઃ, શિરસી વગેરે મંત્રો દ્વારા બધા અંગો પર રક્ષણાર્થે સ્પર્શ કરી ન્યાસ પૂર્ણ કર્યો. બાદમાં એકાગ્ર ચિત્તે થોડું ધ્યાન કરી પુનઃ પૂજન કર્યું. ખોપરીની વચ્ચે દીપ પ્રગટાવી અગ્નિકુંડમાં અગ્નિ પ્રદીપ્ત કર્યો અને પૂર્વે તેને કહ્યા મુજબ ભૈરવનું આહવાન કરી 1000 મંત્રો વડે આહુતિ આપવાનું શરૂ કર્યું. ઓમ નમો ભૈરવ રૂપાય નમો નમઃ સ્વાહા એ દરેક મંત્રની તે 3 આહુતિઓ આપતો, એટલે કુલ 3000 મંત્રોની આહુતિ આપતા ઘણો સમય લાગવાનો હતો. મંત્રોચ્ચાર સાથે આહુતિ આપતા શકુરાનંદનો અવાજ મોટો ને મોટો થતો જતો હતો. દ્રઢતા, જુસ્સો અને રિધમ હતા. મંત્રશાસ્ત્રોના કહેવા મુજબ સિદ્ધિ માટે આ અત્યંત જરૂરી છે. આના પર જ પ્રયોગની સફળતાનો આધાર રહેલો છે ને થોડી વારમાં જ પરિણામ પણ જોઈ શકાયું. સામે પડેલી ખોપરી સજીવન થઈ હોય તેમ હલવા લાગી. દીપ વધુ પ્રજ્વલિત થયો. દેવના અપ્રગટ પ્રવેશનો આ અણસાર હતો. શકુરાનંદના કહેવા મુજબ હું બોલાવું અને દેવ હાજર ન થાય એવું બને જ નહીં. તેની આ એ બડાશમાં તથ્ય હતું તેમ મારે કબૂલવું પડ્યું. મંત્રોચ્ચાર કરતા શકુરાનંદનો સ્વર વધુ ને વધુ તેજ થતો હતો. એકાગ્રચિત્ત શકુરાનંદ જાણે પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયો હતો. આ જ ક્ષણ મારા માટે અશ્વિનને બચાવવા માટે ઉત્તમ હતી. હું ધીમે પગલે આગળ વધ્યો. અશ્વિનનું આસન શકુરાનંદની પાછળ સહેજ દૂર હતું. એકાગ્રચિત્ત શકુરાનંદની દ્રષ્ટિ પડવાની કોઈ સંભાવના ન હતી. હું કોઈ પણ જાતની હરકત કરીશ તેવો અવિશ્વાસ પણ તેનામાં રહેવા દીધો મેં ન હતો. આવી સાનુકૂળ તક ઝડપી લેવા ઉદ્ધૃત બની નજીક જઈ મેં અશ્વિનના ગળામાંથી ઝડપથી છતાં સાવધાનીથી ગાળીઓ કાઢી લઈ બાજુમાં રહેલ બોરડીના અર્ધ સૂકા ઠૂંઠા સાથે બાંધી લીધો અને સાવધાની રાખી ઝડપથી અશ્વિનને હળવેકથી તેડીને દૂર ખસેડી દીધો. આમાં કોઈ મુશ્કેલી ઊભી થઈ નહીં. શકુરાનંદ વધુ ને વધુ ઉગ્ર સ્વરે એકાગ્રતાપૂર્વક મંત્રો સાથે આહુતિઓ આપી રહ્યો હતો. હવે શું થશે તે જોવા માટે શાંતિથી પ્રતીક્ષા કરવાની હતી. અદ્ભુતાનંદજીના કહેવા મુજબ દેવ સાધક સમક્ષ પ્રગટ થઈ તુરત બલિની અપેક્ષા રાખે છે. સાધકે નિયત રાખેલ જગ્યાએ બલિ પર દ્રષ્ટિ પડતા જ તે શીઘ્ર તેનું લોહી ખેંચીને પી જાય છે. લોહીથી તૃપ્ત થઈ પછી જ તે પ્રસન્ન થઈ મનોકામના પૂર્ણ કરવા વરદાન આપે છે. પરંતુ આગળ બોલતા થોડું અટકી અદ્ભુતાનંદે ખાસ વાત ઉમેરતા કહ્યું, જો બલિ વિધિપૂર્વક નિયત જગ્યાએ રાખવામાં આવેલ ન હોય તો દેવ કોપાયમાન થઈ સાધકનું જ લોહી ચૂસી લે છે. હવે પછીના પરિણામનો મેં વિચાર કર્યો. અશ્વિનને મેં આ સમય પહેલા જ ખસેડી લીધો છે. દેવ જ્યારે પ્રગટ થશે ત્યારે બલિની જગ્યાએ બોરડીનું ઠૂઠું જોતા જ ક્રોધિત બની જશે. પરિણામ શકુરાનંદનો કાયમને માટે અંત, એક શૈતાનનો હંમેશ માટે અંત.
શકુરાનંદના અંત સાથે મારું કાર્ય પૂર્ણ થશે તેનો આનંદ અનુભવતા મને લાગ્યું કે મારા અંતઃકરણમાં ઊંડે ઊંડે કશુંક ખૂપીને દર્દ કરી રહ્યું છે, કારણ કે મેં શકુરાનંદનો એક રીતે વિશ્વાસઘાત કર્યો છે, ભલે શુભ હેતુ માટે, પરંતુ તેના મોત માટે તો હું જ જવાબદાર ને તે માટે મારું અંતઃકરણ ઊંડે ઊંડે મને ડંખ મારી રહ્યું હતું. પ્રાયશ્ચિત રૂપે મેં મહામાયા ભુવનેશ્વરીનું સ્મરણ કરી શુદ્ધ હૃદય પ્રાર્થના કરી, હે માં મંગલકાઈ, તારાથી કશું જ અગોચર નથી. તું દુષ્ટોનું પણ કલ્યાણ કરનારી છો. હે દયાળુ માં, જો મારું અંતઃકરણ શુદ્ધ હોય, હૃદયપૂર્વક હું અહિંસક હોઉં અને મારા હૃદયમાં પ્રેમ, શ્રદ્ધા અને કરુણાનો આવિર્ભાવ હોય, તો આ દુષ્ટ શકુરાનંદને તું ભૈરવથી રક્ષણ આપજે. તેને તું યોગ્ય માર્ગે વળવા માટેની સદબુદ્ધિ આપજે. હું આંખો મીચી પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યાં જ અચાનક કોઈ ભયંકર ગેબી હાસ્યના અવાજથી ચમકી જઈ મેં આંખો ખોલી નાખી. અંતરિક્ષમાં હા 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 હી હી હું હું ભયંકર મેઘગર્જના જેવા હાસ્યના પડઘા અથડાઈ રહ્યા હતા. બસ, હવે કાળભૈરવનું આગમન કદાચ થઈ રહ્યું છે તે અનુમાન કરી મેં શકુરાનંદ તરફ દ્રષ્ટિ કરી. હાસ્યના ધ્વનિથી જરા પણ વિચલિત થયા વગર હવે શકુરાનંદ ગોઠણ ઊંધા વાળીને ઉભડક બેસી અને ઊંચા હાથ કરી જાણે દેવનું સ્વાગત કરી રહ્યો હતો. પછી એક હાથ પોતાના મુખ પર રાખી મંત્ર બોલતો બીજા હાથે આહુતિ આપતો જતો હતો. મારી જાણ મુજબ તે દેવને ભોજન કરાવવાની મુદ્રામાં હતો અને હવે કદાચ આ તેની છેલ્લી આહુતિ હશે તેમ હું અનુમાન કરી રહ્યો હતો. હાસ્યના પડઘા હજુ ચાલુ હતા અને વાતાવરણને ભયંકર બનાવતા ચોતરફ પડઘાઈ રહ્યા હતા. શકુરાનંદ મોટેથી મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. અચાનક એક મોટો અવાજ વધુ તરડાયો. તેના મુખમાંથી મંત્રો સર્યા. ઓમ કાલાય નમઃ, આગચ્છ આગચ્છ મામ રક્ષ, બલિમ ભક્ષ ઓમ સ્વાહા કહી તેણે અગ્નિમાં આહુતિ નાખી. હવે આ જ મંત્રથી તે બીજી 2 આહુતિ આપવાનો હતો. બીજી આહુતિ આપતા તેણે પુનઃ તે જ મંત્રનો મોટેથી ઉચ્ચાર કર્યો, પરંતુ ત્રીજી આહુતિ વખતે જેમ કાબેલ ક્રિકેટર છેલ્લી ઘડીએ છક્કો મારવા જતા ભૂલ કરી આઉટ થઈ જાય, તેમ શકુરાનંદ મારી ધારણા મુજબ આવેશમાં કે આવેગમાં અથવા દારૂના નશાની અસરમાં ગમે તેમ પણ મંત્રના ઉચ્ચારમાં ભયંકર ભૂલ કરી બેઠો. મામ રક્ષ બલિમ ભક્ષ જેવા શુદ્ધ ઉચ્ચારને બદલે તેનાથી ઉલટું જ અશુદ્ધ ઉચ્ચારણ માન ભક્ષ બલિમ રક્ષ કરી બેઠો. અને આ સાથે જ તત્ક્ષણ બધી બાબતો એકી સાથે બની ગઈ. ભયંકર ધડાકા સાથે ગાયની ખોપરીમાં વિસ્ફોટ થયો અને તેમાંથી એક અગ્નિજ્વાળા ઉત્પન્ન થઈ. બોરડીના ઠૂંઠામાં અચાનક અગ્નિનો ભડકો ઉત્પન્ન થયો ને તે બોરડી અગ્નિમાં ભસ્મીભૂત થવા લાગી. શું થઈ રહ્યું છે તેની ગતાગમ વગર હું વિસ્ફારિત નેત્રે ઘટતી જ ઘટનાઓને જોઈ રહ્યો હતો. અચાનક ખોપરીમાં પ્રજ્વલિત અગ્નિજ્વાળા ઊંચી ઉઠી અને મોટા પ્રકાશપુંજમાં ફેરવાઈ ગઈ ને એ પ્રકાશપુંજમાંથી ધીમે ધીમે પ્રગટ થતો એક હાથનો પંજો દ્રષ્ટિમાન થયો. વિકરાળ પંજો લંબાતો લંબાતો શકુરાનંદ તરફ આગળ વધ્યો. આ જોઈ શકુરાનંદની ભયથી રાડ ફાટી ગઈ. તેના ગળામાંથી નીકળતી ભયંકર ચીઝના પડઘા ઉઠ્યા. ધીમે ધીમે આગળ વધતો એક કાળો પંજો શકુરાનંદથી હવે થોડી જ દૂર રહ્યો હતો. લાગતું હતું કે જાણે હમણાં એ ભયંકર કાળો પંજો શકુરાનંદને, પરંતુ હજુ હું આગળ કંઈ વિચારું એ પહેલા જ તરત મારી દ્રષ્ટિ તે સાથે જ ઘટતી એક બીજી ઘટના પર ખેંચાઈ. સળગી રહેલ ખોપડીની નજીક અગ્નિજ્વાળાની એક બીજી મહાન જ્યોત પ્રગટ થઈ. ધીમે ધીમે એ જ્યોતિ મોટી કોઈ સુંદર સ્ત્રીના 2 હાથ પ્રગટ થયા અને તુરંત જ એ આભૂષણયુક્ત સુંદર હાથોમાં તેજસ્વી ત્રિશૂળ ઉત્પન્ન થયું. ત્રિશૂળ ઝડપથી આગળ લંબાયું અને એ તણખા ઝરતા ત્રિશૂલે પ્રહાર કરી આગળ વધતા ભૈરવના પંજાને અટકાવીને અદૃશ્ય કરી દીધો. પુનઃ અવકાશમાં અદૃશ્ય ભયંકર હાસ્યનો ધ્વનિ પ્રગટ્યો. હા 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 હુ હુ હુ. એ સાથે જ ખોપડી પર પ્રગટેલી જ્વાળા શાંત થઈ ગઈ અને તે સાથે દિવ્ય જ્યોતિના સ્વરૂપમાં પ્રગટેલી સુંદર સ્ત્રીના 2 હાથ પણ જ્યોતિ સાથે જ વિલીન થઈ ગયા. ક્ષણવારમાં આ બધું બનીને આટોપાઈ ગયું. દિગ્મૂઢ બની દૃશ્ય નિહાળતો હું હતપ્રભ બની ગયો. ક્ષણાર્ધમાં સ્વસ્થ થઈ જતા મારી દ્રષ્ટિ શકુરાનંદ પર ગઈ અને મને તેની કારમી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. બળું છું, પાણી પાણીની ભયંકર ચીસો પાડતો વેદનાથી તે ભૂમિ પર આળોટી રહ્યો હતો. તેની આવી પરિસ્થિતિ જોઈ હું અનુકંપાથી ધ્રુજી રહ્યો. કશું જ ન સમજાતા
મેં તેની બાજુમાં પડેલ કમંડળમાંથી તેના મુખ પર પાણીનો છંટકાવ કર્યો, પરંતુ આથી વેદનામાં કશો જ ફરક પડ્યો નહીં. તે કારમી વેદના અનુભવતો અને ચીસો પાડતો 2 હાથ પછાડી તરફડી રહ્યો હતો. અનુકંપા અનુભવી મેં તેને શાંત પાડવાના ઉદ્દેશથી તેના શરીર પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, તને કશું જ નથી થયું સકુરાનંદ. મા ભગવતી ભુવનેશ્વરીએ પહેરાવના કોપમાંથી તારું રક્ષણ કર્યું છે. હવે તને મૃત્યુનો ભય નથી. તું બચી ગયો છે. શાંત થા. તારા માટે તો આ સામાન્ય શિક્ષા છે, મટી જશે. નહીં, તેણે ચીઝ જેવા અવાજમાં કહ્યું, હું હવે મરી જઈશ. આ કાળી બળતરા મારાથી સહન નથી થતી. મારે પાણી જોઈએ, પાણી. વેદનાથી બબડતો તે ઊભો થવા જતાં ગબડી પડ્યો. માથામાં યજ્ઞવેદીનો ખૂણો વાગતા તે પીડાથી કકળી ઉઠ્યો. તેના માથામાંથી લોહી નીકળવા માંડ્યું. તુરત જ ઉપવસ્ત્ર ફાડી હું તેના મસ્તક પર પાટો બાંધવા આગળ વધ્યો. ત્યાં જ તે ઊભો થઈ ગયો ને પાણીની બૂમો પાડી ઝડપથી ઊભો થઈ ઝરણાની પાટ તરફ દોટ મૂકી. તે સાથે મેં પણ હાથમાં ટોર્ચ લઈ તેની પાછળ દોટ મૂકી. ઝૂંપડીથી ઝરણાની પાટ સુધીનું અંતર ઘણું હતું. બેટરીના પ્રકાશના સહારે અંધકારમાં અજાણ્યા સ્થાન તરફ જવું ઘણું મુશ્કેલ લાગતું હતું. છતાં હું તેનાથી થોડા અંતરે તેની પાછળ દોડી રહ્યો હતો. ઝડપથી મારી આગળ દોડતો સકુરાનંદ હવે અંધકારને કારણે જોઈ શકાતો ન હતો, પરંતુ ઝરણા પાસે પહોંચતા જ થોડી દૂર રહેલા મેં પાણીમાં તુબાકાનો અવાજ સાંભળ્યો. બળતરાથી પીડાતા સકુરાનંદે પાણીની પાટમાં ઝંપલાવી દીધું હોય તેવું લાગ્યું. ઝરણા કાંઠે છેક નજીક પહોંચતા પાણીમાં છબછબનો અવાજ મારા કાને પડ્યો. ઘેઘૂર વૃક્ષોની આડશને કારણે અંધકારમાં ટોર્ચના પ્રકાશથી પણ કશું દેખાતું ન હતું. તેથી છેક નજીક જઈ વૃક્ષોની ડાળીઓ હાથથી ખસેડી મેં પાણી પર પ્રકાશ ફેંક્યો, પરંતુ માત્ર પાણીમાં થતી થોડી હલચલ સિવાય કશું જ નજરમાં આવ્યું નહીં. સામે કાંઠે બેટરીનો પ્રકાશ ફેંક્યો તો એક શિલા પર પાણીની ભીનાશ સાથે લોહી ચળકતું મેં જોયું. એ લોહી સકુરાનંદનું જ હોવું જોઈએ તેવું મેં અનુમાન કર્યું. તરીને સામે કાંઠે જઈ શિલા પર ચડી તે ક્યાંક જતો રહ્યો હોવો જોઈએ તેવો તર્ક મારા મનમાં ઉદ્ભવ્યો. સકુરાનંદ જીવતો છે અને કદાચ હવે સ્વસ્થ પણ થઈ ગયો છે એ ધારણાની સાથે જ અચાનક મારા મગજમાં ચમકારો થયો. જીવતો સકુરાનંદ કદાચ હવે ભયંકર સાબિત થાય. સ્વભાવે કિન્નાખોર, ક્રૂર અને ક્રોધી સકુરાનંદ કદાચ ઝૂંપડીમાં પાછો પહોંચી અશ્વિનને કશું નુકસાન કરી બેસશે તો? એ ખ્યાલ મારા મગજમાં આવતા મેં લગભગ દોડ મૂકી ઝૂંપડી તરફ. ટોર્ચનો પ્રકાશ ખાસ ઉપયોગમાં આવતો ન હતો, છતાં જાડી ઝાંખરાની પરવા કર્યા વગર હું દોડી રહ્યો હતો. ત્યાં અચાનક મારા પગ નીચે સર્પના ફૂટકારનો અવાજ સાંભળી કંપી જઈ હું આગળ કૂદકો મારી ગયો. બેટરીના પ્રકાશમાં મોટા કાળા સર્પને ઝડપથી લસરી જતા મેં જોયો. બચી ગયાના હાશકારા સાથે ધમણ જેવા તેજ શ્વાસોચ્છ્વાસ સાથે હું ઝૂંપડીએ પહોંચ્યો. જોયું તો અશ્વિન સ્વચ્છતાથી નિશ્ચિંત રીતે બેઠેલો મારી નજરે પડ્યો. હાશકારાનો ઊંડો શ્વાસ ભરી મેં આજુબાજુ નજર દોડાવી. સર્વત્ર નીરવ શાંતિ હતી. ઝૂંપડીમાં કશી જ હલચલ થઈ હોય તેવું લાગ્યું ન હતું. સકુરાનંદ આવ્યો હોય તેવા કોઈ ચિહ્નો પણ જણાતા ન હતા. સાવચેતી ખાતર મેં ઝૂંપડીમાંથી તથા બહાર જઈને ચારે બાજુ ટોર્ચનો પ્રકાશ ફેંકી નિરીક્ષણ કર્યું. સર્વત્ર નીરવ શાંતિ હતી. માત્ર પવનથી ડોલતા વૃક્ષોના પાંદડાનો ખડખડ અવાજ શાંતિનો ભંગ કરતો હતો. ઘુવડ તથા ચીબરીના બોલવાનો અવાજ રાત્રિની નીરવ શાંતિની ભયંકરતામાં ઉમેરો કરતો. ત્રમ 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 તમરાઓનો અવાજ એક ધારો આવી રહ્યો હતો. અચાનક ઝાડીમાં ખકડાટનો અવાજ આવતા હું ચમક્યો. બેટરીનો પ્રકાશ ફેંકતા જોયું તો એક સસલું મારા પદરવથી ભય પામીને નાસી રહ્યું હતું. ભય જેવું કશું જ ન હોવાની ખાતરી થતાં હું ઝૂંપડીમાં પાછો ફર્યો. અશ્વિન તરફ નજર કરતા હવે મને તેની દયાજનક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. સકુરાનંદના કહેવા મુજબ તેની આવી સ્થિતિનું કારણ તેણે ગળામાં પહેરાવેલું માદળિયું છે તે યાદ આવતા મેં તેના ગળામાંથી તે અભિમંત્રિત માદળિયું કાઢી બળતા ધૂણામાં ઘા કરી દીધું ને ફેંકી દીધું. માદળિયું દૂર થવાથી તેની સારી અસર પણ અશ્વિન પર દેખાવા લાગી. ઊંઘમાંથી જાગ્યો હોય તેમ તેણે તુરત જ આંખો ખુલી. મને સામે બેઠેલો જોઈ તે થોડીવાર ટગર આંખો વડે મને જોઈ રહ્યો. મેં તેના મસ્તક પર હાથ ફેરવીને પૂછ્યું, અશ્વિન, સારું છે ને? હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેનું મુખ ઊંચું કરી મારી તરફ ફેરવતા મેં પુનઃ પૂછ્યું, અશ્વિન, આમ જો, મને ઓળખે છે તું? હવે મારી સામે તેણે ધ્યાનથી જોયું.
તેની આંખોમાં ખુશીની જાણે લહેર આવી. બોલી ઉઠ્યો, ઓહ કાકા, તમે છો? તમે ક્યારે આવ્યા? પણ તમે અહીં ક્યાંથી? ભયથી ચકળ વગળ આંગોથી તે ચારે તરફ જોતા તેણે પૂછ્યું, એ બધું હું પછી કહીશ તને. હવે ચિંતા ના કર, ડરવાનું કોઈ કારણ નથી. હું છું ને તારી પાસે. બધી વાત પછી કરશું. તને ભૂખ લાગી છે? પહેલા થોડું ખાઈ લે, કહી મેં ચીકી કાઢી તેના હાથમાં મૂકી. તે ખાવા લાગ્યો. તેના મુખ પરના ભાવો જોઈ મને લાગ્યું કે તે ખૂબ ભૂખ્યો થયો હશે. મેં આગ્રહ કરીને તેને ચીકી ખવડાવી. થોડી મેં પણ ખાધી. અશ્વિન હવે પૂરેપૂરો સ્વસ્થ થઈ ગયો હતો. સમય ઘણો થઈ ગયો હતો. ઘડિયાળમાં જોયું તો સવારના 4 વાગી ચૂક્યા હતા. બ્રહ્મ મુહૂર્તનો સમય થતાં હવામાન પલટાઈને ખુશનુમા થઈ ગયું. શરીરમાં તાજગી અને આનંદ વર્તાઈ રહ્યા હતા. મને થયું, હવે વધુ સમય અહીં રોકાવું ઇષ્ટ નથી. જલ્દી નીકળી જવું જોઈએ. છેલ્લી વાર ઝૂંપડીમાં મેં ચારે બાજુ નજર ફેરવી. ચારે બાજુ સકુરાનંદની છાપ ઉપસાવતી અનેક ચીજવસ્તુઓ પડી હતી. એક બાજુ 2 માનવ ખોપરીઓ પડી હતી. એક કાષ્ઠની ભાંગેલી પેટી પડી હતી. તેની બાજુમાં મરેલ ચંદનઘો અને સસલું પડેલા હતા. આ બધું જોઈ ભયંકર ઘૃણાના ભાવ મારા મનમાં ઉપસી આવ્યા ને એક પછી એક બધી જ ચીજવસ્તુઓ ઉપાડી મેં જલતા ધૂણાની આગમાં ફેંકવા માંડી. ઉપરાંત જ્યાં જ્યાં જે વસ્તુ મારી નજરે પડી તે તમામ મેં આગમાં હોમી દીધી. ક્ષણવારમાં બધી જ વસ્તુઓ આગમાં લપેટાઈ ગઈ. આગનો મોટો ભડકો ઉઠી છાપરાને આંબી સળગવા લાગ્યો. અશ્વિનને થોડીવાર ઝૂંપડીની બહાર મારા સામાન સાથે ઊભો રાખી પુનઃ અંદર પ્રવેશ્યો. સકુરાનંદને મેં આપેલી દારૂની અડધી બોટલ મારી નજરે પડી. ઢાંકણ ઉઘાડી ઝૂંપડીની ચારે બાજુ દારૂની છાલક મારી ને ધૂણામાંથી સળગતું લાકડું લઈ આખી ઝૂંપડીમાં આંખ લગાડી હું ઝડપથી બહાર નીકળી ગયો. ખભે થેલો ભરાવી અશ્વિનને ઊંચકીને હું પુનઃ તે જ રસ્તે ચાલતો થયો. રસ્તો ચઢાણવાળો અને ખડકાળ હતો. અશ્વિનને સંભાળીને અંધારામાં ચાલવું મુશ્કેલ હતું. થોડી દૂર જઈ અશ્વિનને એક શિલા પર મેં બેસાડ્યો. થોડો ઉજાસ પથરાય ત્યાં સુધી થોભી જવાનું મને ઉચિત લાગ્યું. ઊભા રહી મેં પાછળ દ્રષ્ટિ કરી. સકુરાનંદની ઝૂંપડી સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ હતી. મને થયું, થોડી જ વારમાં બધું બળીને રાખ થઈ જશે. એક નર પિશાચનું નિવાસસ્થાન કાયમ માટે હવે નષ્ટ થઈ જશે. નાશવંત સંસારમાં રહી ક્ષણિક સુખ મેળવવા માણસ કેટલી હદે અધમ બની જાય છે. છેવટે ક્ષણિક સુખ મેળવવા માટે તો ઝાવા મારતો તે પણ મૃત્યુ પછી આખરે રાખ બનીને માટીમાં ભળી જાય છે. થોડી વારમાં પો ફાટતા સૂર્યનો પ્રકાશ ધરતી પર ફેલાઈ ગયો. વહેલી પ્રભાતના ખુશનુમા વાતાવરણમાં આગળ વધવું મારા માટે સુગમ થઈ જતા ચાલવાના ઈરાદાથી મેં અશ્વિનને ઊંચક્યો તો તે ના પાડતા બોલી ઉઠ્યો, નહીં, મને હવે ઠીક છે. તમારી સાથે ચાલવામાં મજા આવશે. વાહ, શાબાશ, હવે તું સાચો બહાદુર કહેવાય, કહી તેની પીઠ ઠાબડી મેં તેને ચાલવા માટે પ્રોત્સાહિત કર્યો. અમે ખડકાળ રસ્તા પર ઢાળ ચડતા ધીમે ધીમે ચાલવા માંડ્યું. રસ્તામાં અશ્વિનને તેના વિતક વિશે પૂછ્યું તો તેણે કહેવા માંડ્યું, હું સ્કૂલેથી આવતા મિત્રોની પાછળ રહી ગયો હતો. ત્યાં એક બાવાએ મને રોકીને કહ્યું, લે બચ્ચા, પ્રસાદી ખા, તને ખૂબ વિદ્યા મળશે. પ્રસાદી અને વિદ્યા મળવાની લાલચે પ્રસાદી મેં મોઢામાં મૂકી. તે સાથે બધું ભાન ભૂલી મરજી ન હોવા છતાં હું તેની સાથે ચાલવા લાગ્યો. તે રિક્ષા કરીને મને દૂર જંગલ સુધી લાવ્યો. જંગલમાં તેણે મને ખૂબ ચલાવ્યો. થાકીને હું બેસવા ગયો તો હાથથી ઢસડી અને માર મારી તે મને ઝૂંપડી સુધી લાવ્યો. મેં ખૂબ ધંપછાડા કર્યા, બૂમો પાડી તો તેણે ખિસ્સામાંથી એક માદરડી કાઢી મને પહેરાવી દીધી. બસ પછી શું થયું તેની મને ખબર નથી, કહી તેણે પોતાનો વૃત્તાંત પૂરો કર્યો. સાંભળીને મને નિરાંત થઈ. કોઈ વિકૃત હરકત સકુરાનંદે કરી ન હતી. વાતો કરતા અમે નાગદેવના સ્થાનક પાસે પહોંચ્યા. થોડી વાર ઊભા રહી પ્રણામ કરી પુનઃ ચાલવા માંડ્યું. થોડી જ વારમાં અમે અદ્ભુતાનંદજીના આશ્રમ નજીક પહોંચી ગયા. દૂરથી અદ્ભુતાનંદજીનું અર્ધ બળેલું ઝૂંપડા જેવું મકાન દેખાઈ રહ્યું હતું. ઝડપથી ચાલતા ત્યાં પહોંચી વાડના ખુલ્લા દરવાજામાં પ્રવેશ કર્યો. જોયું તો અર્ધ બળેલું ઝૂંપડું ખાલી ખમ હતું. વચ્ચે માત્ર એક રાખનો ઢગલો પડ્યો હતો અને દૂર ખૂણામાં પડેલ પાણીના માટલા પર એક કાગળના જાડા ડીશ તરીકે ઉપયોગમાં લેવાના પૂંઠા પર લખેલા શબ્દો સ્પષ્ટ વંચાતા હતા, હિમાલયની ગોદમાં પરત જઈ રહ્યો છું, અદ્ભુતાનંદ. બસ આ જ સંદેશો આપવાનો હશે અદ્ભુતાનંદને. એ જ ક્ષણે તેણે નિર્ણય કરી લીધો હશે. એ જ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે અને આવું દ્રઢ મનોબળ જ સિદ્ધિ અપાવે છે તે વાત નિશ્ચિત છે. હવે તે પુનઃ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી લેશે તેમાં મને કોઈ શંકા રહી નહીં. પરંતુ સકુરાનંદ,
એ હજુ સમસ્યા જ હતો. તેને ભયંકર ઠોકર વાગી ચૂકી છે. કાશ તેનો જીવન જીવવાનો અભિગમ હવે કાયમને માટે બદલાય. મેદાન ઉતરી ધીમે ધીમે ખોડિયારમાંની શિલા સુધી પહોંચીને અશ્વિનને થોડી વિશ્રાંતિ આપી. બસ હવે તો મંજિલે સુખરૂપ પહોંચી ગયા હતા. શિલા પર શાંતચિત્ત થઈ હું 2 ક્ષણ ધ્યાનસ્થ થયો. થોડી જ વારમાં મન શૂન્ય બની ગયું. અચાનક એ શૂન્યતાને વિંધીને આવતા અવાજથી હું વિસ્મિત થયો. કાનમાં શબ્દો ગૂંજી રહ્યા હતા. તમારું કાર્ય સારી રીતે પૂર્ણ થઈ ગયું છે. શીઘ્ર જગ્યા પર આવી જાઓ. તમારી રાહ જોવાઈ રહી છે. માધવાનંદજીનો માનસિક સંદેશો સાંભળી ધ્યાન તૂટી ગયું. જરૂર કોઈ ખાસ વાત હોવી જોઈએ. સ્મશાન વટાવી રોડ પરની દુકાન પાસે પડેલી ગાડીમાં સામાન મૂકી અશ્વિનને પાછળ બેસાડી મેં ભવનાથ તરફ ગાડી હંકારી મૂકી. જગ્યાના દરવાજામાં પહોંચતા જ હું સ્તબ્ધ રહી ગયો. સામે જ ધૂણા પાસેની બેઠક પાસે સુરેશભાઈ તથા તેમના પત્ની ઊભા હતા. એ બંનેને જોતા જ અશ્વિન દોટ મૂકીને તેમને વળગી પડ્યો. માતા પિતાનું પુત્ર સાથેનું પુનઃ મિલન બધા નિહાળી રહ્યા. સાનંદાશ્ચર્યથી સ્તબ્ધ થયેલો હું તેમની સમયસરની હાજરી વિશે તર્ક ન કરી શક્યો. ત્યાં જ સુરેશભાઈએ સ્પષ્ટતા કરી. સવારે 8 વાગે બાપુનો મારા પર ફોન આવ્યો કે તમે અશ્વિનને બચાવી હેમખેમ જગ્યા પર આવી રહ્યા છો અને થોડી જ વારમાં જગ્યા પર પહોંચી જશો, માટે તમે આવી જાઓ. બસ હવે પૂછવા પણ હતું જ નહીં. માધવાનંદજીની સંજય દ્રષ્ટિ કામ કરી ગઈ હતી. હું અહોભાવપૂર્વક માધવાનંદજીને વંદન કરવા નમ્યો ત્યાં જ મારા હાથ પકડી તેમણે મને આલિંગનમાં જકડી લીધો ને ભાવવિભોર મારા બંને નેત્રોમાંથી ટપકતા આનંદાશ્રુઓ વડે માધવાનંદજીની પીઠ ભીંજાઈ ગઈ. છૂટા પડી મારી પીઠ પર હાથ થપથપાવતા માધવાનંદજી બોલ્યા, તમારી સફળતા અને કાર્યસિદ્ધિના બીજા શુભ સમાચાર તમારા મિત્રના પુત્ર પીએસઆઈ મુકેશનો ફોન હતો કે સકુરાનંદે વહેલી સવારે પોલીસ સમક્ષ જાતે જ આવીને આત્મસમર્પણ કરી દીધું છે અને લેખિતમાં ગુનો કબૂલી સજાની માગણી કરી છે. ઓહ, હું ઉદ્ગારી ઉઠ્યો. ખુશી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો ન હતા. આનંદિત સ્વરે મેં માધવાનંદજીને કહ્યું, પથભ્રષ્ટ યોગી અદ્ભુતાનંદ અને દુષ્ટ પ્રકૃતિ સકુરાનંદનું હૃદય પરિવર્તન આપની યૌકિક પ્રેરણાનું જ પરિણામ છે. હું તો માત્ર માધ્યમ બની ભાગ્યશાળી થયો છું. નહીં, માધવાનંદજી બોલ્યા, મેં તમને કહ્યું હતું ને કે તમે બ્રાહ્મણ છો ને તમે સિદ્ધ કરી બતાવ્યું છે કે બ્રહ્મ તેજની આ સિદ્ધિ છે. ને તેમના એ શબ્દો ક્યાંય સુધી મારા મનમાં પડઘાઈ રહ્યા.